તારીખ 21/5/1950 બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ પદની ચાદર પ્રમુખ સ્વામી મહારાજને ઓઢાડી હતી. આ દિવસે પ્રમુખ સ્વામી મહારાજે શાસ્ત્રીજી મહારાજ પાસે આશીર્વાદ માંગ્યા હતા કે મારા દેહની પરવા કર્યા સિવાય હું આપની આ અક્ષર પુરુષોત્તમ સંસ્થાની સેવા કરીશ અને આ પ્રતિજ્ઞાનું પાલન તેમણે જીવનના અંતિમ શ્વાસ સુધી કર્યું છે. પ્રમુખ સ્વામી મહારાજે આપણું અસ્તિત્વ ટકાવવા માટે પોતાનું અસ્તિત્વ ઓગાળી દીધું હતું. આપણા મનનું સાચવવા માટે પોતાના મનનું મૂકી દીધું હતું. આવા ભક્ત વત્સલ પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ જેને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ નગરની અંદર હજારોની સંખ્યામાં સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે. આવો આ સ્વયંસેવકોની સેવા અને સમર્પણની ગાથાને માણીએ પૂજ્ય સંતોના વક્તવ્ય દ્વારા. સૌપ્રથમ પૂજ્ય આદર્શ મનન સ્વામીને આપણે વિનંતી કરીએ કે આપણને આ સ્વયંસેવકોની સમર્પણ અને સેવાની ગાથાનો વક્તવ્યનો લાભ આપે. આપણે પૂજ્ય આદર્શ મનન સ્વામીનો ટૂંકમાં પરિચય પ્રાપ્ત કરીએ તો પૂજ્ય આદર્શ મનન સ્વામીએ 2021માં ચાણસદ ખાતે ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી. તેમણે અટલાદરા એપીસીમાં રહીને બી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેઓ સારંગપુરની અંદર અભ્યાસ કરી રહ્યા છે. ફેબ્રુઆરી 2022થી તેઓ પ્રમુખ સ્વામી મહારાજ નગરની અંદર બાંધકામ વિભાગની અંદર પોતાની સેવા આપી રહ્યા છે. તો પૂજ્ય આદર્શ મનન સ્વામીને વિનંતી કરીએ કે આપણને સૌને સેવા અને સમર્પણની ગાથાનો લાભ આપે. પૂજ્ય આદર્શ મનન સ્વામી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની બાંધકામ વિભાગ એટલે કોઈ પણ ઉત્સવ સમયાની સેવાની શરૂઆત થાય તો સૌથી પ્રથમ એન્ટ્રી લેતો વિભાગ અને સૌથી છેલ્લે એક્ઝિટ લેતો વિભાગ. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની સેવાનું મેદાન જે જગ્યા નક્કી થઈ પછી એની સાફ સફાઈ એ એક મોટી ચેલેન્જ હતી કે આટલી મોટી જગ્યા 600 એકર એની સાફ સફાઈ એ પડકાર હતો. તેની જવાબદારી લે કોણ, એ કરે કોણ? તો સાયન્સ સિટીના 4 હરિભક્તો શ્રી યોગેશભાઈ, શ્રી નારાયણભાઈ, શ્રી રમેશભાઈ અને શ્રી હરિભાઈ, આ 4 હરિભક્તોએ એક વર્ષ દરમિયાન, કોરોના કાળ હતો એ દરમિયાન પણ ત્યાં પધારી અને જે આપણને અત્યારે જે જગ્યા જોવા મળે છે એ બધી ઘાસ છે કે ખોટા બીજા બાવળિયાઓ છે, એ બધી સાફ સફાઈ અને 3-4 જેટલા તો તળાવ હતા. તો એ બધું આપણે પહેલા શરૂઆતમાં ખબર નહોતી કે જમીનનું લેવલ શું છે, કે ક્યાં ખાડા છે, ક્યાં ટેકરા છે. તો આ 4 હરિભક્તોએ બધા વિવિધ સાધનો, જેસીબી છે કે હિટાચી છે કે ડમ્પરો, ટ્રક એ વગેરે સાથે રહી અને આ જમીનની સફાઈ કરાવી. ત્યારે કંઈ પણ સુવિધા નહીં. અત્યારે આપણે સૌ ત્યાં અવશ્ય ગયા થઈશું. એટલે પાણીની જે ટાંકી છે એની નીચે અત્યારે પ્રેમવતી ચાલે છે. એ એક જ ઓરડી હતી. એ તમે રસોડા વિભાગ ગણો કે પછી પાણી વિભાગ ગણો કે ઓફિસ ગણો કે જે પણ કંઈ ગણો, એ બધું ત્યાંથી સંચાલન થાય. જે સ્ટોર વસ્તુ મૂકવી એ બધું ત્યાં જ રહે. તો ત્યારે 4 હરિભક્તોએ સમગ્ર કોરોના કાળ દરમિયાન ત્યાં પધારી અને આ સમગ્ર જમીનની સાફ સફાઈ કરી. એ એમનું આ સમર્પણ આપણને જોવા મળે. બીજા છે ભરતભાઈ. જાન્યુઆરી મહિનામાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું જે બેનર છે એ બધે ખૂબ જ વાયરલ થયેલું. તો એમના બેન અમેરિકામાં રહેતા હતા. એમણે અમને મોકલ્યું અને એ પોતે જે આ જગ્યા છે આપણી એની બાજુમાં જે સેન્ટોસા સોસાયટી છે ત્યાં જ રહે છે. એટલે એમને વાત કરી કે આ તો તમારા ઘરની નજીક જ સમયો છે, તો તમે ત્યાં જાઓ અને આ સંતોને મળો અને નાની મોટી કંઈક સેવા કરો.
તો એ જાન્યુઆરી મહિનામાં પહેલે દિવસે એમને મળવા માટે જ આવેલા. તો ત્યાં પૂજ્ય નિખિલેશ સ્વામીને મળ્યા તો સ્વામીએ એ દિવસ એમને કીધું ત્યારે સમગ્ર નગરની એની છાપણી થતી હતી કે ક્યાં શું વસ્તુ આવશે બધું છપાતું હતું. તો સ્વામીએ કીધું કે હવે તમે આ સેવામાં આજે જોડાઓ, પછી આપણે જોઈશું. અને આમ તો એક દિવસ માટે જ આવેલા કે ખાલી જોવા માટે એમના બેને કીધું એટલે. પરંતુ જેમ જેમ બીજે દિવસે ત્રીજે દિવસે આવતા ગયા અને એમને સંકલ્પ થયો તો હવે છેક સુધી જ્યાં સુધી વાઇન્ડ અપ થશે ત્યાં સુધી પોતે સેવામાં રોકાવાના છે અને એમની સેવા જોઈએ. તો ધારો કે આપણે તો અક્ષરધામ જે આવવાનું છે, ત્યાં બાપાની મૂર્તિ આવવાની છે, એ ખબર કેમ પડે, કામ ચાલુ કેમ કરવું, તો એનું માર્કિંગ કરે. એના વિવિધ મશીનો છે એ લઈને એની છાપણી કરવાની. છાપણી કરે પછી બધા મોટેરા સંતો આવીને જોવે કે બધું બરાબર છે કે કેમ. હવે સવારે છાપ્યું હોય અને સાંજે પણ ફેરફાર થાય કે હવે આમ નહીં, આપણે આમ કરવાનું, તો આખું એને ભૂસી નાખવાનું અને ફરીથી છાપવાનું. આવું તો એક જે આપણું અક્ષરધામ હોય, જે ગમે તે હોય, એના માટે 3 થી 4 વાર છાપવું પડે. તો પણ ક્યારેય શ્રદ્ધા ગુમાવે નહીં અને એકદમ મહેનતથી દોડીને આ બધી એ છાપવાની એ સેવા કરે છે. બીજા છે આપણે રોહિતભાઈ કરીને, જે આપણું લેવલિંગ છે કે આખી ગટર લાઈન છે, એનું બધું કઈ રીતે ક્યાંથી ક્યાં બધું કરવું એનું બધું માર્ગદર્શન એ આપે છે. હવે એમનો પ્રસંગ જોઈએ તો એમનું મુખ્ય અત્યારે કાર્ય શું છે, તો જે ગવર્મેન્ટ ટેન્ડરો બહાર પાડે કે એક તળાવનું પાણી બીજા તળાવમાં લઈ જવું કે અમુક મોટી મોટી સિંચાઈ યોજનાઓ, તેમની કન્સલ્ટન્સી એ પોતે આપે. આપણને ખ્યાલ હશે થોડાક વર્ષો પહેલા ગુજરાત સરકારે જે સૌની યોજના એ જે આખો પ્રોજેક્ટ બહાર પાડેલો, તો એમની સમગ્ર કન્સલ્ટન્સી આ રોહિતભાઈ કરેલું. તો આટલા મોટા વ્યક્તિ હવે અહીંયા આવે તો આપણે નાનું મોટું લેવલ લેવાનું હોય તો એ પોતે જાતે બેસી જાય. અને એમને હમણાં વાત કરી હતી જ્યારે સખત ઉનાળો હતો કે સ્વામી છેલ્લા 30 વર્ષમાં હું આટલા ઉનાળામાં ક્યારેય મેં આટલા ખડે પગે હું રહ્યો નથી. અને બીજી એમને વાત કરી કે આપણી જે ગટર લાઈનની જે સાઇઝ છે એ તો અમારી જે બહાર જે કાર્ય કરે એમાં નાનામાં નાની સાઇઝમાં પણ આવતું નથી અને આટલું નાનું કાર્ય લેતા પણ નથી. પરંતુ આ સ્વામી બાપાની દયા, સ્વામી બાપાને લઈ અને આ બધી આ સેવાઓ એ નિર્માણીપણે આ બધા હરિભક્તો કરી રહ્યા છે. મનસુખભાઈ પોકળ, આપણે જાણીએ છીએ આપણા અમદાવાદના હરિભક્તો છે બધા, એ મોટા બિલ્ડર છે. હવે આપણે જે સમગ્ર ગટર લાઈન આપણે જે નગરમાં નાખી તો હવે એનું બધું પાણી એક જગ્યાએ પમ્પિંગ સ્ટેશનમાં ભેગું થાય અને એ પાણી ત્યાંથી લઈ અને પછી આપણે એને બહાર નિકાલ કરીએ. તો પમ્પિંગ સ્ટેશનનું ખોદાણ થઈ ગયું, હવે તાત્કાલિક એનું પીસીસી કરવું હતું. તો હવે 40 ફૂટ ઊંડો આખો ખાડો આપણે કરેલો. હવે આમાં ખાડો તો થઈ ગયો અને આપણે રાતોરાત પીસીસી કરવું પડે એવું જ હતું, પણ મજૂરો કોઈ ઉતરે નહીં. તો મનસુખભાઈ પોતે શું કર્યું કે જે આપણે પેલી ગાર્ડન પાઇપ આવે તો એને બધે ગાંઠ મારી દીધી થોડા અંતરે અને ઉપર એક ટ્રેક્ટર સાથે બાંધી દીધી અને નીચે છૂટી મૂકી અને પોતે જાતે એ ગાર્ડન પાઇપથી નીચે ઉતરા. એને જોઈને બધા મજૂરો નીચે ઉતરા અને પછી એનું કરી અને બધી આ સાફ સફાઈ કરી. હવે એમની તો કેટલી બધી સાઇટો ચાલે છે, એને પથ્થર પણ એની સાઈડ એક ઈંટ પણ ઉચકતા નથી ત્યાં. અને અહીંયા આવીને નગરમાં આવીને આવી નાની નાની સેવાઓ જે મજૂરો પણ ના પાડે એવી સેવાઓ આ હરિભક્તો કરે છે. તો એમાં આપણને એમના સેવા સમર્પણના દર્શન થાય. અને ક્યાં હદ સુધી હરિભક્તો સેવા કરે, તો હિતેશભાઈ કરીને એક હરિભક્ત છે, એમને જોબનો સમય કેવો છે, તો રાત્રે 12 વાગે જોબ શરૂ થાય અને સવારે 8:30 સુધી જોબ, ત્યાં સુધી જોબે જવાનું અને 9:30 નગરમાં આવી જાય અને સાંજે 7 વાગ્યા સુધી નગરમાં સેવા કરે અને અહીંથી ઘરે જાય અને 9 થી તે 11, 11:30 સુધી સૂવે અને પાછા 12 વાગે સેવામાં જોડાઈ જાય. આવું એક દિવસ નહીં, 15 દિવસ નહીં, મહિનો નહીં, છેલ્લા 1 વર્ષથી આવી રીતે પોતે સેવા કરી રહ્યા છે. એવો આપણને આવા હરિભક્તોના દર્શન થાય. હમણાં જે પમ્પિંગ સ્ટેશનની વાત કરી તો પમ્પિંગ સ્ટેશન થઈ ગયું, એનું પીસીસી થઈ ગયું, પછી એની વોલ બધી થઈ ગઈ. હવે ભગવાનની દયા વર્ષે એવી છે કે ખૂબ વરસાદ પડે છે, તો વરસાદને લઈ અને આખું પમ્પિંગ સ્ટેશન 40 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું. તો આપણે બધા સાધનો દ્વારા આપણે 20 ફૂટ જેટલું પાણી તો દૂર કર્યું, પણ હવે જે નીચે 20 ફૂટ જેટલું પાણી હતું એમાં આપણો લોખંડનો જે સામાન હોય, બધો કપલોક ને જે એંગોલો પાલક ને બધું બાંધેલું, એ સામાન એમનો હતો. હવે આપણે બહાર કાઢવું પડે હતો. તો હવે આ બધું કરે કોણ? તો આપણે રૂપિયા આપતા પણ કોઈ એજન્સી કે મજૂરો તૈયાર થતા નહોતા. તો પોશીનાના હરિભક્તોની 20 થી 25 જણાની ટીમ આવી અને 20 ફૂટ જેટલું પાણી હોય તેમાં અંદર જઈ આ બધી પાલકો છોડવાની, કારણ કે પાણીમાં કાદવ માટીને લઈને બધું જે એની કાચી દોરીઓ હોય બધી જામી ગઈ હોય, તૂટે નહીં. તો પાણીની અંદર જઈ આ બધી દોરીઓ છોડી, પાલક છોડી, કપલોક છોડી અને બધું ઉપર મોકલી અને આખું એમને સાફ કર્યું. ત્યારે આપણે પાણી ખાલી કરી શક્યા અને આગળનું બધું આપણે કાર્ય કરી શક્યા. તો આવા હરિભક્તોના આપણને એવા દર્શન થાય.
મહંત મહારાજે લખ્યું કે જે શતાબ્દીની સેવામાં આવશે એમનો વ્યવહાર મહારાજ સ્વામી ચલાવશે. તો દરેકે દરેક હરિભક્તોને આ અનુભવ થાય છે. સાંકરી વિસ્તારના સતગવાણ ગામના હરિભક્તો એમને સંકલ્પ કર્યો કે મારે શતાબ્દીની સેવામાં જવું છે. તો એ લોકો 15 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી સેવામાં 15 જુલાઈથી 30 જુલાઈ સુધી સેવામાં પધારવાના હતા. અને એ વિસ્તારમાં થોડોક વરસાદ એ વખતે હજી પડ્યો નહીં અને આ વિસ્તારમાં સમગ્ર વિસ્તારમાં સોયાબીનની ખેતી મુખ્ય છે. તો હવે જો વરસાદ ના પડે તો હવે ખેતી થાય નહીં અને આ લોકો સેવામાં આવી જાય તો સમગ્ર જે પાક છે એ પછી લઈ શકે નહીં અને મોટું નુકસાન થાય. તો 13મી જુલાઈ આવી અને આ લોકોએ બાપાને પ્રાર્થના કરી કે સ્વામી અમારે સેવામાં જોડાવું છે, જો વરસાદ આવી જાય તો અમે આ ખેતી સોયાબીનની સોંપણી કરી દઈએ અને પછી અમે સેવામાં જઈ શકીએ. અને થયું પણ એવું જ 14મી તારીખે એવો ધોધમાર વરસાદ પડ્યો કે એમને જે વાવણી માટે જેટલું જરૂર હતી પાણી એ સમગ્ર એની પૂર્તિ થઈ ગઈ અને 14 તારીખે લોકોએ સોયાબીનની વાવણી કરી અને 15 તારીખે સેવામાં જોડાઈ ગયા. પછી થયું કેવું કે વિસ્તારમાં વરસાદ તો પડ્યો ખૂબ પછી પણ એ હરિભક્તોએ પછી જઈને વાત કરી કે સ્વામી અમે જેટલા સેવામાં આવ્યા હતા એ કોઈને અમારે બીજી વાર સોંપણી કરવી નહીં, કારણ કે અમુક લોકોને વધારે વરસાદથી પાકનું નુકસાન થઈ ગયું એટલે બીજી વાર સોંપણી કરવી પડી. તો જેટલા હરિભક્તો સેવામાં આવ્યા હતા એના ખેતરોમાં કોઈને પણ બીજી વાર સોંપણી કરવી પડી નહીં. ને જે બીજા ગુણભાઈ કે બીજા અન્ય હતા તેમને બીજી વાર મહેનત કરવી પડી. તો સ્વામીએ તો કીધું જે સેવા કરશે એનો વ્યવહાર મારા સ્વામી ચલાવશે. પરંતુ આ લોકોએ તો માત્ર સંકલ્પ કર્યો કે અમારે શતાબ્દીની સેવામાં જવું છે, તો પણ મહારાજ સ્વામીએ એમનો બધાનો વ્યવહાર સંભાળી લીધો. અને આપણને પણ સૌને અનુભવ થાય, આજ સુધી કોઈ પણ હરિભક્ત એવું આવ્યું નથી કે સ્વામી અમે શતાબ્દીની સેવામાં 15 દિવસ, મહિનો કે વર્ષથી છીએ, તમારા વ્યવહારમાં આટલું નુકસાન થયું કે આ થયું. બધાનો એક જ કે સૂર છે કે અમે સેવામાં આવ્યા તો અમારું બધું ઘરનું વ્યવહાર બધું જ મહારાજ સ્વામી એ જે ચાલતું હતું એના કરતાં પણ સારી રીતે અનેક ગણું એ ચલાવે છે. એ આ સૌનો અનુભવ છે. ત્યારબાદ આપણે નગરમાં જે ગ્લો ગાર્ડન છે એની પથ્થરની દિવાલ જે જોઈએ છીએ, હવે પથ્થરની દિવાલના કારીગરો અત્યારે આપણને 2 જ સ્થળેથી અવેલેબલ થાય, કાં તો ધાંગધ્રા કાં તો રાજસ્થાન. હવે આપણે ઘણી બધી એજન્સીઓને આપ્યા પણ એમનું જે સેમ્પલ કરીને આપે આપણને એમાં આપણને જે પ્રમાણે આપણું કાર્ય જોઈતું હતું એ પ્રમાણે મળતું નહોતું. તો ધાંગધ્રાથી પૂજ્ય ચતુર્ભુજ સ્વામીએ હરિભક્તોની એક ટીમ તૈયાર કરી અને અહીંયા મોકલી. તો એ હરિભક્તો કેવી રીતે સેવા કરી એમને, તો સવારે 6 વાગ્યાથી એ દિવાલ શરૂ કરવાનું કામ શરૂ કરી દે. અને આ ઉનાળાની વાત છે, જ્યારે 45 થી 47 ડિગ્રી ટેમ્પરેચર જ્યારે હતું અમદાવાદમાં ત્યારે વખતની આ વાત છે. તો આ લોકો એવી સેવા કરે 6 વાગ્યાથી અને બપોરે 1 વાગે બંધ કરે અને પછી 3 વાગ્યાથી ચાલુ કરે, સાંજે 8:30 સુધી સેવા કરે. પથ્થરની દિવાલ એ સામાન્ય ઈંટની દિવાલ કરવી સહેલી છે કે એમાં મૂકીને આપણે કરી શકીએ, પણ પથ્થર તો અલગ અલગ સાઈઝના હોય એટલે એને તોડીને ગોઠવીને જોવા પડે કેવી રીતે સેટ થાય. તો આવી રીતે આ હરિભક્તોએ સેવા કરી જે આપણને ક્યાંયથી શક્ય લાગતું નહોતું. એ હરિભક્તોએ ભેગા મળી અને આ બધું કામ પાર પાડી દીધું. તો આવા આપણને હરિભક્તોને આવા દર્શન થાય. આપણને સત્સંગીઓને તો બધાને આટલો ઉત્સાહ ઉમંગ છે અને એ બધા તો આપણને સાથ સહકારને સેવા કરે. પરંતુ આપણે જે અત્યારે મંડપ માર્કી વગેરે જે આપણે કર્યું છે એ આપણે લલ્લુજી એન્ડ સન્સ એ જે આપણે આખા ડેકોરેટર્સ છે એ બધું આ સમગ્ર સંભાળે છે. તો એમને કેવી ભાવના, એમના મુખ્ય વિનોદજી છે. તો અત્યારે પોતે નિવૃત્ત છે, એમના છોકરાઓ સમગ્ર બધો ધંધો સંભાળે છે, એ કંઈ જતા જ નથી, ઘરે જ હોય છે. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ છે તો દરરોજ પોતે સાંજે 4 થી 5 વાગે આવી જાય અને સાંજે બધે આટા મારે કે બધું ક્યાં શું કામ ચાલે છે, બધું વ્યવસ્થિત કામ થવું જોઈએ. એમના માણસોને પણ સૂચના આપે કે કાંઈ ખામી ના રહેવી જોઈએ. આવી ભાવના એમને લઈને એમના માણસોમાં જે એના મજૂરો હોય એમાં પણ કેવી ભાવના જોવા મળે. તો જ્યારે ઉનાળાનો ધોમ ધકતો તાપ હતો તો જ્યારે ટોયલેટ બ્લોક આપણે જે ઊભા થાય છે તો એનું પીસીસી વગેરેનું કામ ચાલતું હોય તો એના માણસો સંતોને મળે કે સ્વામી તમે થોડીક રાહ જુઓ કે અમે છે ને ઉપર પતરાનો શેડ લગાવી દઈએ, જેને લઈને તમને લોકો આવી તડકામાં સેવા કરો તો તમારે તડકામાં સેવા ના કરવી પડે, તમે શેડ કરી દઈએ પછી તમે કામ ચાલુ કરો. આવી ભાવના એ લોકોમાં જોવા મળે. અને જ્યારે સૌપ્રથમ વરસાદ પડ્યો ત્યારે આપણે જે બાપાની મૂર્તિ છે આખી સર્કલ, તો એની ફરતે જે સંતોએ ખૂબ મહેનત કરીને જે આખું લેવલિંગ માટીનું કર્યું એ બધું ધોવાઈ ગયું. તેમના માણસોએ આ જોયું, તેમને એવી ભાવના જાગી કે આ સંતોએ આટલી બધી મહેનત કરી, હરિભક્તોએ આટલી બધી મહેનત કરીને આખું આ સરસ કાર્ય કર્યું હતું અને વરસાદને લઈને ધોવાઈ ગયું.
તો એમની પાસે જેટલી પણ જૂની નેટો હતી, જે ગ્રીન નેટો, તેમણે બધી આપી દીધી કે સ્વામી આ બધી નેટો એ તમે મારી દો, જેને લઈને વરસાદ પડે તો ધોવાણ ન થાય, એનો એક પણ રૂપિયાનો ચાર્જ એ અમે લઈશું નહીં. તો આવી ભાવના એ બધા લોકોમાં પણ જોવા મળે છે. આવી રીતે કોઈ નાના હોય, મોટા હોય કે સત્સંગી હોય, ગુણભાઈ હોય, સૌને પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સેવા કરવાનો આટલો ઉત્સાહ એ ઉમંગ છે. તો આપણે પણ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ, આપણા ઘર આંગણે આવી સેવાનો આવો અવસર પ્રાપ્ત થયો છે, તો આપણે પણ આ શતાબ્દીએ યથાર્થ સેવા કરી મહારાજ સ્વામીનો રાજીપો લઈ અક્ષરધામની પ્રાપ્તિ કરી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. રવિશંકર મહારાજે કહ્યું છે કે કટાઈ જવા કરતા બહેતર છે ઘસાઈ જવું. ખરેખર આ ભક્તોના પ્રસંગો જ્યારે સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજને રાજી કરવા માટે, તેઓ ઘસાઈ જવા માટે તેઓના અંતરમાં કેવો ઉત્સાહ છે. આવો ડેકોરેશન વિભાગમાં સેવા કરતા અન્ય સેવકોના પ્રસંગો સાંભળીએ. પૂજ્ય સમર્થ મુનિ સ્વામી પાસેથી પૂજ્ય સમર્થ મુનિ સ્વામીએ પણ ચાણસદમાં ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી. તેમણે પણ અટલાદરા એપીસીમાં રહીને બી સિવિલ એન્જિનિયરનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેઓ સારંગપુરની અંદર અભ્યાસ કરી રહ્યા છે. તેઓ મે મહિનાથી પ્રમુખ સ્વામી નગરની અંદર ડેકોરેશન વિભાગમાં સેવા આપી રહ્યા છે. પૂજ્ય સમર્થ મુનિ સ્વામીને વિનંતી કરીએ કે ડેકોરેશન વિભાગના સ્વયંસેવકોના પ્રસંગોનો આપણને સૌને પાન કરાવે. પૂજ્ય સમર્થ મુનિ સ્વામી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. ડિસેમ્બર 2015 થી આપણે આ જય લગભગ છેલ્લા 6.5 વર્ષથી બોલાવી રહ્યા છે. 95મી જન્મજયંતિ હતી બાપાની, અને હવે લગભગ એ ઉત્સવને આજથી 95 દિવસ બાકી રહ્યા છે. અને એ ઉત્સવની તૈયારી માટે જે હરિભક્તોનો ઉત્સાહ આપણને જોવા મળે, અને મહંત સ્વામી મહારાજે પણ ધનુર્માસની અંદર વાક્યો લખ્યા, એનાથી જે બળ પ્રાપ્ત થયું છે. મહંત સ્વામી મહારાજે લખ્યું કે બાપા લીવ ફોર અસ, નાવ ઇટ્સ અવર ટર્ન. એટલે હરિભક્તો જે આ વાક્યોના આધારે બીજું વાક્ય મહંત સ્વામી મહારાજે લખ્યું કે મહારાજ સ્વામી વ્યવહાર સંભાળશે. તો આપણને હરિભક્તોના જીવનની અંદર આપણને એમનો સમર્પણ ભાવ અને તન મન ધનથી જે સમર્પણ કરી રહ્યા છે, તો એના દર્શન આપણને થાય. રીતેશભાઈ ઓઝા કરીને એક હરિભક્ત સેવાની અંદર આવેલા, ત્યાં વેલ્ડર, જ્યાં અંકુરની અંદર આપણું ગ્લો ગાર્ડનનું કામ ચાલે છે, ત્યાં વેલ્ડિંગનું કામ કરતા હતા. 15 દિવસ થયા, એમનું કામ સારું હતું અને ઘરે જવાના હતા. એટલે સંતોએ વાત કરી કે તમારે આટલી સારી આવડત છે અને આટલી સારી સેવા તમે કરો છો, તો તમારી સેવા જો લંબાવો તો સારું. કારણ કે આપણું કામ કેવું છે, સમય જેમ નજીક આવે ને એમ કામ પણ વધતું જાય, કારણ કે નવા નવા વિચાર આવે. એટલે સંતોએ વાત કરી તો એમણે કીધું કે સ્વામી મારે જવું પડે એવું છે, તમે કહેતા હોય તો હું 15 દિવસ પછી ફરીથી આવીશ. પછી સંતોએ વાત કરી કે એવું શું કારણ છે. એટલે એમણે થોડાક આમ આંખમાં જળજળી આવી ગયા અને વાત કરી કે સ્વામી મારી તો ઈચ્છા તમે કહો છો ને એના પહેલાથી છે કે હું સમયાની સેવામાં રોકાઉં, પરંતુ એમના પત્ની છે હેન્ડીકેપ છે, અપંગ છે અને ચાલી નથી શકતા. એટલે ઘરનું કામ બધું આ કરે, તો 15 દિવસ સેવામાં આવ્યા તો એ કેવી રીતે આવે, ઘરે પરિસ્થિતિ શું. તો એમણે કીધું કે મારા પત્નીને મેં પલંગ પર સુવાડે, આજુબાજુ મેં બધી રસોઈની સામગ્રી, ગેસ ને બધું ગોઠવી દીધું, અને પછી હું સેવામાં આવ્યો. હવે એમનો છોકરો છે એ તો કોલેજ જાય, દિવસે કોલેજ હોય, સાંજે આવે પછી એના મમ્મીને કંઈક જોઈએ તો મદદ કરે, પણ આખો દિવસ તો એમના મમ્મી એકલા. તો આવી વ્યવસ્થા કરી અને એ પોતે અહીંયા સેવાની અંદર આવ્યા 15 દિવસ ઘરે ગયા. પછી સ્વામીને વાત કરી ગયા તો બીજી વખત પણ 15 દિવસ સેવા કરી ગયા, અને હજી પાછા ત્રીજી વખત આવવાના છે કે સ્વામી બાપાની શતાબ્દી છે ને, મારે કોઈ વિચાર કરવો નથી. તો આવું સમર્પણ આપણને છે ને કલ્પના પણ ના આવે, આવો વિચારે ના આવે, પણ એ આપણા હરિભક્તોના જીવનની અંદર આપણને જોવા મળે. બીજા એક કનુભાઈ કરીને હરિભક્ત છે, ખૂબ સામાન્ય પરિસ્થિતિ, અને આમ છે ને ઝૂંપડપટ્ટી જેવું એમનું મકાન, ઉપર સ્લેબ પણ નથી અને તાડપત્રી પાથરેલી છે એમના ઘરની ઉપર. પેટલી મેળાવ પાસે પેટલી ગામના છે. હવે એ સેવાની અંદર આવ્યા
વચ્ચે જ્યારે વરસાદ ખૂબ પડ્યો અને એ વખતે અચાનક એમને ઘરે જવાનું થયું. ઘરેથી ફોન આવ્યો, કારણ કે એ તાડપત્રી હોય અને જૂની હતી એટલે એમાં છે ને બધું જર્જરિત થઈ ગયેલી, એટલે બધું પાણી ઘરની અંદર આવ્યું. એટલે ત્યાં ટ્રાન્સપોર્ટ ઓફિસે ગયા, સંતોને વાત કરી કે સ્વામી મને અહીંયા સ્ટેશન સુધી ખાલી તમે મૂક્યા બધું, હું ત્યાંથી બસમાં બેસી જઈશ. એટલે સંતો એમને ગાડીની વ્યવસ્થા કરી આપી. એટલે એ ગાડીની અંદર બેઠા અને જતા હતા તો જે હરિભક્ત હતા ગાડી લઈને સેવામાં આવેલા એમણે એમને વાત કરી કે આટલું બધું વેલ્ડિંગનું કામ અહીં આગળ ચાલે છે નગરમાં અને તમે સેવા છોડીને અચાનક જાઓ છો, તેનું કંઈ કારણ? તો કનુભાઈએ બધી એમની પરિસ્થિતિની વાત કરી કે મારા ઘરે તો પરિસ્થિતિ બહુ ખરાબ છે અને અત્યારે વરસાદ પડે છે એટલે એમના પત્નીનો ફોન આવ્યો કે ઘરની અંદર બધેથી પાણી આવે છે તો કંઈક વ્યવસ્થા કરી આપો. એટલે આમને જે હરિભક્ત ગાડી લઈને આવેલા ને એમને એમની પરિસ્થિતિ જોઈને લાગ્યું કે આમની જોડે પૈસા નહીં હોય. એટલે એમણે પૂછ્યું કે તમારી પાસે ત્યાં જઈને કરશો શું, પણ તમે તાડપત્રી છે બીજી? એટલે એમણે હરિભક્તે કનુભાઈએ શું કીધું કે સાચી વાત કહું તો મારી જોડે અહીંથી ઘરે જવાના પણ પૂરતા પૈસા નથી. આવી એમની પરિસ્થિતિ. એમનું ઘર હાલની તારીખે પણ કોરોનાની અંદર સરકારે જે અનાજ આપેલું ને એ અનાજના આધારે એમનું ઘર ચાલે. આવી સામાન્ય પરિસ્થિતિની અંદર એ પોતે સેવા કરવા આવેલા અને પેલા જે હરિભક્ત હતા ગાડી લઈને આવતા હતા એમણે વિચાર આવ્યો એટલે એમણે છે ને 1000 રૂપિયાની તાડપત્રી એમને લઈ આપી અને કીધું કે તમે જાઓ અને આ તાડપત્રી પાછળ જો. તો એ ઘરે ગયા અને 3 દિવસની અંદર પાછા આવી ગયા. એટલે પછી આવી અને ત્યાં ટ્રાન્સપોર્ટ ઓફિસે સ્વામીને મળ્યા અને તરત જ ધ્રુસકે રડતા રડતા વાત કરી. પેલા હરિભક્તે જે મૂકવા ગયેલા સ્ટેશન સુધી એ પણ સામે જ બેઠેલા અને સ્વામીને વાત કરી કે સ્વામી હું આ હરિભક્તનું ગુણ છે હું ક્યારેય નહીં ચૂકવી શકું, કારણ કે એમણે જે મને મદદ કરી છે તાડપત્રીની, બાકી હું ઘરે જઈને શું કરવાનું એ તો પ્રશ્ન જ હતો. પણ મહંત સ્વામી મહારાજે અહીંયા આપણને દેખાય કે જે વાક્ય લખ્યું ને કે વ્યવહાર મહારાજ સ્વામી સંભાળશે, તો આપણને હરિભક્તોનું આપણને સમર્પણ હોય તો એની સામે મહંત સ્વામી મહારાજ ક્યાંકથી ને ક્યાંકથી મદદ કરી દે એ આપણને જોવા મળે. બીજા એક જયદીપ સોલંકી કરીને અહીંયા સાયોના સિટીના એક યુવક છે, ત્યાં ડેકોરેશનની અંદર સ્ટોર ઉપર બેસે છે. હવે એમના પપ્પા લગભગ 8 મહિના સુધી આઈસીયુમાં રહેલા છે અને એમને પહેલા સ્ટેન્ટ મુકાવેલા, પછી બીજી વખત પાછા 2 સ્ટેન્ટ મુકાવે. એ વખતે કંઈક તકલીફ થઈ અને એમને પછી વાલ્વનું ઓપરેશન કરાવવું પડ્યું. તો ઓપરેશનની અંદર પણ કંઈક તકલીફ થઈ તો 3 વખત એમને વાલ્વનું ઓપરેશન કરાવ્યું. હવે 3 વખત હૃદય ખોલીને બંધ થાય એટલે હૃદય નાજુક થાય અને 8 મહિના સુધી આઈસીયુમાં રહે. એવી પરિસ્થિતિની અંદર પછી થોડુંક સારું થયું, જનરલ વોર્ડની અંદર લીધા. તો એ ફેબ્રુઆરી મહિનામાં 15 દિવસ અહીંયા સેવાની અંદર આવ્યા. 15 દિવસ પછી પાછા એ એક્સટેન્ડ કરાવવા આવતા હતા કે સ્વામી મારે સેવા એક્સટેન્ડ કરાવી છે. તો સંતોએ ના પાડી કે તમારા ભાઈ પરિસ્થિતિ એવી છે એટલે તમે ઘરે જ જાઓ. તો ઘરે ગયા અને બાપાના આશીર્વાદથી એમના પપ્પાનું સ્વાસ્થ્ય સુધરતું ગયું અને એ પોતે મેં એમને પરમ દિવસે મળવાનું થયું તો બધી વાત કરતા હતા કે જ્યારે ઘરે લાવ્યા ને ત્યારે જોડીની અંદર નાખીને લાવેલા, કારણ કે ઉપાડી શકાય એવી કોઈ પરિસ્થિતિ જ નહોતી હતી. અને જો ધ્રુજારી ઉપડે તો 4 જણા પકડી રાખે ત્યારે એમને કંટ્રોલ થાય, બાકી એ એટલા બધા ધ્રુજે. હવે આવી પરિસ્થિતિની અંદર એમના પપ્પાને બાટે તો કહેતા હતા કે મહંત સ્વામી મહારાજે એમને ધામમાંથી પાછા મોકલ્યા છે કે હજી તમારે સેવા કરવાની છે. તો એ પોતે એના પપ્પાને તો પછી સારું થઈ ગયું અને અત્યારે કેશ કાઉન્ટર ઉપર બેસે છે. તો જેવું સારું થઈ ગયું તો તરત જ આજે જયદીપ સોલંકી નામનો યુવક એ સેવાની અંદર આવી ગયો અને 6 મહિના સુધીની એને સેવા લખાવી નાખી. તો અત્યારે છેક સુધી એ સેવાની અંદર રોકાવાનો છે. આમ જોવા જઈએ તો ઘણી પરિસ્થિતિ સામાન્ય છે. સામાન્ય 20,000ની આવક છે ભાડાની અને એના દાદા છે એ દરજી કામ કરે, એના આધારે એમનું ઘર ચાલે અને આ તો અભ્યાસ કરે છે અને એની સામે આટલો ખર્ચો, તેમ છતાં પોતાનો કોઈ જ વિચાર કર્યા વગર બાપાની શતાબ્દી છે તો આ શતાબ્દીએ બાપાની કેમ રાજી કરી લેવા, કેમ સેવા કરવી, એ બધા આપણને હરિભક્તોના જીવનમાં જોવા મળે. બીજા એક મહેન્દ્રભાઈ મિસ્ત્રી આપણા મુંબઈના હરિભક્ત હતા. એમના પત્નીને અહીંયા આવ્યા હતા, ત્યાંથી ફોન આવ્યો છે વાલ્વની તકલીફ થઈ એટલે તરત ઇમરજન્સીમાં દાખલ કરવા પડ્યા. એટલે એથી સંતોની રજા લઈ અને ઘરે ગયા. હવે પત્ની છે ને ધામમાં જ એવી પરિસ્થિતિ થઈ ગયેલી, આઈસીયુની અંદર હતા. પરંતુ 3-4 દિવસ પછી એ પાછા આવી ગયા અને આવીને મુનિ સ્વામી મળ્યા. એટલે નારાયણ મુનિ સ્વામી વાત કરી કે તમે પાછા શું કામ આવ્યા, બધું વિધિ પતાવીને જવું જોઈએ ને. તો એમણે મહેન્દ્રભાઈએ શું વાત કરી કે હું ગયો પણ મારા પત્ની જેવા ધામમાં આવ્યા ને તો મને ખીજાયા કે તમે સેવા મૂકીને શું કામ પાછા આવ્યા, તમારે સેવા પૂરી કરીને જ આવવું જોઈએ ને. તો કે મને પરાણે મારા પત્નીએ સેવાની અંદર મૂકી એટલે કે હું સેવા પૂરી કરવા માટે આવ્યો છું. એટલે જેટલા દિવસો બાકી હતા ને એટલા દિવસો પૂરા કરી અને પછી એ સેવા પાછા એમના ઘરે ગયા. તો આવું આપણને સમર્પણ હરિભક્તોના જીવનની અંદર જે બાપાની શતાબ્દી માટે જે સમર્પણ તન મન ધનથી સર્વ પ્રકારે પોતાનો કોઈ વિચાર નહીં એ આપણને એમના જીવનમાં દેખાય. હવે જે રાકેશભાઈનો પ્રસંગ કહીશ ને હવે સામાન્ય પ્રસંગ છે પણ એના પાછળ જે એમની ભાવના છે, રાકેશભાઈ સુથાર કરીને એક મિસ્ત્રી હરિભગત જ છે. હવે દિવસે તો સેવા કરે જ
પણ રાત્રે કેવું છે, આપણે દિવસે તો આપણા હરિભક્તો જે આવતા હોય 15 દિવસ વાળા, એ લોકો સેવા કરે, એટલે રાત્રે મિસ્ત્રી કામ આપણું વધ્યું એટલે રાત્રે જે શહેરના સ્વયંસેવકો છે એ લોકો આવે અહીંયાથી 8 થી 12 સેવા કરે. તો એની અંદર જ્યારે સંતો ગયા રાત્રે આંટો મારવા, તો એ જે રાકેશભાઈ હતા એ પણ સેવા કરતા હતા. દિવસે તો કરેલી જ હતી અને રાત્રે પાછા જોડાયા. એટલે સંતોએ કીધું કે તમે દિવસે તો હતા જ અને રાત્રે કોઈ સંતો એમને વાત નથી કરી કે તમે સેવામાં જોડાજો, તેમ છતાં એ સેવાની અંદર જોડાયા. તો રાકેશભાઈ વાત કરી કે સ્વામી મને છે ને ભાખરી બહુ ભાવે. આપણે જે રસોઈ જમીએ ને એમાં ભાખરી આવે સાંજે, એટલે અહીંથી રસોઈ તો અહીંથી જ આવે છે, તો જે ભાખરી આવે ને કે મને ભાખરી બહુ ભાવે. બધાની પસંદ જુદી જુદી હોય, કોઈકને કાજુ કતરી ભાવતી હોય, કોઈકને કેરી ભાવતી હોય, કોઈકને નાઈ ભાવતી હોય. હવે અમને ભાખરી ભાવે, એટલે કે જે દિવસે ભાખરી હોય ને તો મારાથી ભાખરી છે ને વધારે ખવાઈ જાય. અને મને વિચાર આવે છે કે આ મંદિરનું આપણે ખાઈએ છીએ અને સેવામાં આવ્યા છીએ તો વધારે ખાઈ લઈએ ને ચાલે નહીં. એટલે કે જે દિવસે મારાથી વધારે ખવાઈ જાય તો એ દિવસે રાત્રે સેવાની અંદર જોડાય. 8 થી 12 દિવસે તો કરી લો, પણ રાત્રે ફરીથી પાછા સેવાની અંદર જોડાય. આમ પ્રસંગ સામાન્ય લાગે, પણ એના પાછળની જે એમની ભાવના કે આપણે સેવામાં આવ્યા છીએ તો આપણે વધારાનું ખવાય નહીં, અને જો ખવાઈ જાય તો પાછા એક્સ્ટ્રા સેવા કરે. બીજા એક મુકેશભાઈ પંચાલ કરીને મિસ્ત્રી હરિભગત જ છે, અહીંયા અમદાવાદના છે, ન્યુરાણ વિસ્તારના. હવે એમને પોતે મિસ્ત્રીનો ધંધો વર્ષોથી ધંધો છે અને એમની પાસે બધા આવડતવાળા કારીગરો છે. હવે એમણે સેવામાં આવું હતું અને એમણે વર્ષની સેવા લખાવી. હવે સેવામાં આવે એટલે ધંધો તો ચાલુ હોય, એટલે એમણે 2 મિસ્ત્રીઓને બધું સમજાવી દીધું કે આપણે નવો કોન્ટ્રાક્ટ લેવો નથી, પણ આજે છે ને આવી રીતે તમારે બધું પૂરું કરવાનું, અને એ બધી રીતે સમજાવીને પછી સેવામાં આવ્યા. પણ સેવામાં આવે એટલે કંઈક કામ અટકે એટલે મિસ્ત્રી લોકોને ફોન કરે, માલિકને ફોન કરવાનો, એટલે એ તરત મુકેશભાઈને ફોન કરે. એટલે દિવસમાં 2 થી 3 ફોન આવે અને મુકેશભાઈ બધું સમજાવે કે આપણે આવી રીતે કરજો. પણ એક દિવસ પછી સ્વામીને ત્યાં નિર્ભયપુરુષ સ્વામીને એમણે વાત કરી કે સ્વામી આવું ફોન આવે છે ને સેવામાં બરાબર મન રહેતું નથી, કે ત્યાં ફોન આવે એટલે પાછું એને સમજાવવા જવું પડે, એટલે સેવામાં એક ધારું કરાતું નથી. તો કે સ્વામી મને તમે 2 દિવસની રજા આપો ને. એ કે વાંધો નહીં, કે તમે જે આવો, એમને એમ કે કામ પૂરું કરવા જતા હશે. તો એમણે ઘરે જઈ અને એમની સાથે જે કારીગરો હતા ને બધા છૂટા કરી દીધા, ધંધો બંધ કરી દીધો. અને પછી 2 દિવસ પછી આવ્યા અને પછી સ્વામીને કે સ્વામી હવે છે ને મારે શાંતિથી સેવા થશે. એટલે સ્વામી કે કેમ? એ કે મેં બધાને છૂટા કરી દીધા, હવે કોઈ ફોન જ નહીં આવે. હવે આમ જોવા જાવ તો આખો દિવસ તો સેવાની અંદર છે જ, પણ તેમ છતાં એક ફોન આવે છે, પણ એની અંદર પણ આપણો સમયને સમજાવવામાં જાય છે ને એ બાપાની શતાબ્દીની સેવાનો સમય હું એમાં શું કામ આપું? તો આ જે હરિભક્તોની સમજણ અને જે સમર્પણ એમના જીવનની અંદર બાપાની શતાબ્દી નિમિત્તે એ આપણને જોવા મળે. બીજા એક ભરતભાઈ દેસાઈ કરીને હરિભક્ત આવેલા સેવાની અંદર. આમ તો એમના દીકરા દ્વારા એમને સત્સંગ થયેલો. હવે ઘરની અંદર આ એક જ સત્સંગી હતા, 15 દિવસની સેવામાં આવ્યા. એમની ઈચ્છા ખૂબ હતી કે સેવામાં આપણે રોકાવું છે, 75 દિવસની સેવા કરી, પણ ઘરેથી કોઈ માને નહીં. એટલે જ્યારે 15 દિવસ પૂરા થવા આવે ને એટલે 2-3 દિવસથી એ ફોન ચાલુ કરી દે ઘરે અને સમજાવે કે આવી રીતે બહુ સારી સેવા છે અને આમાંથી બહુ પુણ્ય મળશે ને બધું સમજાવે ગયા, અને બીજા 15 દિવસ એક્સટેન્ડ કરાવે. હવે એમનો સંકલ્પ હતો 75 દિવસનો, એટલે 5 + 15 દિવસને એમને પૂરા કરવા પડે. તો એ જ્યારે 15 દિવસ પૂરા થવા આવે ને એટલે ઘરવાળાને સમજાવે કે આવી રીતે સેવા છે અને હું હજી રોકાઈશ. આમ તો માને ને 2-3 દિવસ તો સમજાવવામાં જતા રહે, તેમ છતાં એમને 75 દિવસની સેવા પૂરું કરવી પડી. વચ્ચે એક વખત એવું થયું કે 5 દિવસ એમને ઇમરજન્સી આવી ગઈ ને કોઈ રીતે માને હતા એટલે ઘરે તો જવું જ પડ્યું. પણ ઘરે જઈને ભાઈ ત્યાં સમજીને 5 દિવસ પછી પાછા આવ્યા તો 75 દિવસ પૂરા થયા પછી પાછા બીજા 5 દિવસ એક્સ્ટ્રા સેવા કરી કે સ્વામી વચ્ચે 5 દિવસ રજામાં ગયો હતો ને એટલે મારા 5 દિવસ કે કપાઈ ગયા છે, એટલે હું એક્સ્ટ્રા સેવા કરીને જઈશ. તો આ હરિભક્તોની જે પ્રામાણિકપણે, બાકી કોણ પૂછવા બેસવાનું છે, સેવા 75 દિવસ તો કરી જ છે, તેમ છતાં જે પ્રામાણિકપણે બાપાની શતાબ્દી છે ને તો કોઈ ખોટ ના રહી જાય, એ આપણને હરિભક્તોના જીવનની અંદર જોવા મળે. બીજા એક વિરેન્દ્રભાઈ પટેલ કરીને હરિભક્ત હતા વડોદરાના. પરિસ્થિતિ ખૂબ સામાન્ય છે, પાનનો ગલ્લો ચલાવે છે, પણ એમની વિશેષતા એ છે કે એમને ખબર પડે કે આ વ્યક્તિ હવે મહિનાથી રેગ્યુલર આવે છે અને આનું વ્યસન વધ્યું છે, તો એને ધીમે રહીને સાઈડમાં બોલાવી વ્યસન મુક્તિની વાત કરે. આ તો પગે કુહાડો મારવા જેવી વાત થઈ ને, કારણ કે પોતાનો ધંધો જ શેનો છે, પાનનો ગલ્લો, એટલે બધું વેચતા હોય. પણ જ્યારે એને એમ લાગે ને કે આ વધી ગયું છે એટલે એને બોલાવે, સમજાવે કે ભાઈ વ્યસન સારું નથી, તમે બંધ કરો. હવે એ હરિભક્ત પાનનો ગલ્લો, એમાં આવક કેટલી હોય, પણ એ સેવાની અંદર આવ્યા 15 દિવસ. હવે અહીંયા સેવાની અંદર જ્યારે મે મહિનાની અંદર એ પોતે આવેલા અને એ વખત આપણું કામ જોરમાં હતું અને મશીનોની અછત હતી, એટલે આપણે કેવું 2-3 જણા વચ્ચે એક મશીન સેટ કરીએ, પણ સ્લોટ જુદા જુદા હોય, એટલે પેલાનું અટકે એક સેટિંગ કરતા હોય ત્યાં સુધી આ વાપરે. તો હવે એ ત્યાં 15 દિવસ સેવાની અંદર આવ્યા ને એટલે એમને થયું કે સારું મશીનોની અહીંયા અછત છે ને, તો આપણે કે સ્વામીને વાત કરીએ. એટલે એમણે સ્વામીને વાત કરી કે સ્વામી હું એક મશીન લઈ આવું. એટલે સ્વામીએ ના પાડી, એમની પરિસ્થિતિ પણ એવી, અને આપણે બીજા મશીન આવવાના જ હતા, વાર હતી પણ, એટલે સ્વામી એમને ના પાડી. તો કે કંઈ વાંધો નહીં. પછી ધીમે રહીને જ્યારે જવાના હતા 15મો દિવસ આવે ને
તો એ સ્વામીને મળવા કે સ્વામી હું જઉં છું. એટલે સ્વામીએ કીધું કંઈ વાંધો નહીં. પછી એમણે કીધું કે સ્વામી આ મશીન અને બીજું ગ્રાઇન્ડર મશીન 2 વસ્તુ એ પોતે ખરીદીને લઈ આવે 9,000ની રકમ અને પોતે સ્વામીને આપી ગયા. પછી સ્વામીએ વાત કરી કે તમને ના તો પાડી હતી. એટલે સ્વામી કહે કે જુઓ સ્વામી, મારી પાસે તમે મને ગ્રાઇન્ડર મશીન આપ્યું છે, પણ બાજુવાળા હરિભગત છે એને કંઈ જરૂર પડે તો પાછા એ લઈ જાય, એટલે પાછું અમને માંગવા જવાનું. આવું 3-4 દિવસ ચાલ્યું ને એટલે પછી એમનાથી રહેવાય નહીં કે આ સેવા અટકે છે. મશીનોની અછતને કારણે આપણી સેવા અટકે છે. તો નેક્સ્ટ પ્લોટની અંદર કોઈને તકલીફ ના પડે એ માટે પોતે વેલ્ડિંગ મશીન અને ગ્રાઇન્ડર મશીન બે ખરીદીને પછી સ્વામીને આપી ગયા. આવી સામાન્ય પરિસ્થિતિ છે. પાનનો ગલ્લો છે, એની અંદર આવક પણ કેટલી હોય મહિનાની. તેમ છતાં હરિભક્તો આટલું સમર્પણ કરે છે એ આપણને દેખાય કે બાપાની શતાબ્દી માટે કેટલો ઉત્સાહ બધાને છે. ધર્મેન્દ્રભાઈ કરીને એક છે જામનગરના હરિભક્ત છે, એમની તો પોતાની કંપની છે વેલ્ડિંગની અને બધું જુદું જુદું મોટા મોટા સ્પેર પાર્ટ્સ ને એવું બનાવે, આખી ગાડીઓ બનાવે છે. તો હવે એ અહીંયા સેવાની અંદર આવ્યા ને ત્યારે બધું બંધ કરીને જ આવેલા. પછી 15 દિવસ પૂરા થવા આવ્યા એટલે એમણે સંતોએ વાત કરી કે તમે રોકાવ તો સારું. એટલે એમણે કીધું કે સ્વામી મારે કેવું છે કે જવું પડે એવું છે, તમે મને કહો 10 દિવસ આપો પછી તો હું છેક સુધી રોકાઈ જઈશ. એટલે સ્વામીએ વાત કરી કે કેમ 10 દિવસ માટે? તો કે અમારે ત્યાં કેવું છે એક ગાડીનો કોન્ટ્રાક્ટ લીધો છે, એટલે 15 દિવસ માટે મેં બંધ કરી દીધું છે કામ, વેલ્ડરોને મોકલ્યા છે અને હું આવ્યો છું. હું 10 દિવસ જઈશ ને એની અંદર આ કોન્ટ્રાક્ટ પૂરો કરી દઈશ, પછી કોઈ નવા કોન્ટ્રાક્ટ હું લેવાનો નથી અને પછી હું સેવામાં આવીશ, પછી મને કોઈ વાંધો નહીં આવે, તમે કહેશો ત્યાં સુધી હું રોકાય. તો આ હરિભક્ત આપણને લાગે પણ આ મિસ્ત્રી હરિભક્તે જે ધંધો બંધ કરી દીધો, હવે શતાબ્દી પછી પાછું કામ શરૂ કરવાનું હોય ત્યાં સુધી મિસ્ત્રી બીજે જતા રહ્યા હોય, નવા શોધવાના, નવેસરથી નવી ગિલ્લી નવો દાવ, પણ એ કોઈ વિચાર હરિભક્તોએ કર્યો નથી કે બાપાએ કીધું છે ને વ્યવહાર મહારાજ સ્વામી સંભાળશે. તો હરિભક્તો તન મન ધનથી સર્વસ્વ સમર્પણ કરવા માટે તૈયાર છે. પંકજભાઈ હતા તિથલના હરિભક્ત, એમની પણ પરિસ્થિતિ ખૂબ સામાન્ય છે. હવે એમને ઈરાક જવા માટે વિઝાને એવું મૂકેલું, કારણ કે પોતે વેલ્ડર છે ને ત્યાં કામ સારું ચાલે, તો ત્યાંથી એમને બધા વિઝાને એનું બધું પ્રોસેસ થઈ, પણ એમાં મેડિકલમાં જવાનું હતું એટલે 3 દિવસની રજા પડે. તો એમને થયું કે આ સંતોને વાત કેવી રીતે કરી, તે મેડિકલ ટ્રીટમેન્ટ મેડિકલ જે ચેકિંગ આવે એના માટે ગયા જ નહીં. હવે એમની સાથે જે હેમંતભાઈ કરીને હતા ને એમણે ભાઈ 2 દિવસ પછી વાત કરી કે સ્વામી આવી રીતે આનું મેડિકલ હતું પણ એ ગયા નથી. એટલે સ્વામી બોલ્યા કે તમારે જવું જોઈએ ને, કે સ્વામી સેવામાં આવ્યા અને પછી આવી રીતે અમે જયા કરીએ તો ભાઈ સેવા ક્યારે થશે? તેમ કરીને પોતે મેડિકલ જે ધંધા કરવા માટે બહાર જવાના હતા, ખાલી 2 દિવસનો જ સમય હતો, પણ 2 દિવસ એ સેવામાંથી કેમ મારે કાપવો? તો એ પોતે ત્યાં પણ ગયા. અને બીજા પ્રવીણભાઈ કરીને હતા, એમને તો કેવું થયું, દાંતનો દુખાવો ઉપડ્યો, પોતે 70 વર્ષની ઉંમર છે, દાંતનો દુખાવો ઉપડ્યો એટલે સ્વામીએ ત્યાં દવાખાને મોકલ્યા ડોક્ટરને ચેક કરવા, પણ એ 3 વખત વારાફરતી મોકલ્યા. દુખાવો થાય ને એટલે સંતો મોકલે ડોક્ટર પર, તો એ જઈને આવતા રહે. એટલે સ્વામી કીધું તમે વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરાવી દો ને. તો કે સ્વામી ડોક્ટર તો દાંત કઢાઈ નાખવાનું કહે છે, તો દાંત કઢાઈને તો 5 દિવસ આરામ કરવો પડે, તમારે સેવા ક્યારે કરવાની? હવે આ છે છેક સુધીની સેવા. એટલે સ્વામીએ બહુ સમજાય. એક વખત પરાણે મોકલ્યા કે આજે તમે જાઓ ને આરામ કરીને જાઓ, પણ એ પાછા એ જ દિવસે સાંજે પાછા આવ્યા. એ ડોક્ટરને એમને સમજાઈને આવ્યા કે જો તમારા સ્વામી ફોન આવે આવી રીતે વાત કરો. એટલે થોડાક દિવસ થયું તો ચાલ્યું, પછી તો દાંતમાં પરું ભરાયું અને ખૂબ દુખાવો થયો અને પછી છેલ્લે સ્વામીએ તો પછી પરાણે કીધું કે હવે તમે ઓપરેશન કરાવી જ નાખો અને દાંત કઢાવી નાખી એમને. તો આવું હરિભક્તો કે મહારાજે લોયાના 3ની અંદર કીધું ને કે જેને મહાત્મા જ્ઞાન સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને સંતને અર્થે શું ન થાય. મોહન સ્વામી મહારાજ કે આ દેહથી શું ન થાય ને પ્રમુખ સ્વામીને કાજે. તો આપણને આ શતાબ્દીના વર્ષે પણ હરિભક્તોના જીવનની અંદર જોવા મળે છે કે તન મન ધનથી સર્વ પ્રકારે પોતે પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દીની સેવાની અંદર પોતે જોડાયેલા છે. તો આવા ઉત્સાહથી અને મહિમાથી અને આવા સમર્પણ ભાવથી આપણે પણ સેવા કરી પ્રમુખ સ્વામી મહારાજ મોહન સ્વામી મહારાજને રાજી કરી શકીએ એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ટ્રાન્સપોર્ટ વિભાગ ખૂબ જ મોટો વિભાગ, ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કિંગ. આ બંને વિભાગ ખૂબ મોટા, કારણ કે દરેક વિભાગને કનેક્ટ કરતો આ વિભાગ છે. આમાં ઘણા હરિભક્તો પોતાની પ્રોપર્ટી સેવામાં આપતા હોય છે. પ્રોપર્ટી એટલે શું? પોતાની ગાડી, ટ્રક, આઈસર, ટ્રેક્ટર, બાઇક વગેરે ઘણી બધી પોતાની પ્રોપર્ટી સેવામાં આપતા હોય. એટલે આ બહુ મોટું સમર્પણ કહેવાય. 25 લાખ, 30 લાખ, 10 લાખ વગેરે અલગ અલગ પોતાની પ્રોપર્ટીઓ એ સેવામાં આપતા હોય. એટલે હરિભક્તોનું આ સમર્પણ આપણને જોવા મળે. ત્યાં ટ્રાન્સપોર્ટ વિભાગમાં એક રાજુભાઈ કરીને એક હરિભક્ત છે, એમણે 1 વર્ષની સેવા નોંધાવી. હવે આ રાજુભાઈ 1 વર્ષની સેવા નોંધાવી એટલે પ્રિપેરેશન માટે એમણે બધી તૈયારીઓ ચાલુ કરી દીધી કે શતાબ્દી મહોત્સવની સેવામાં જવું છે
એટલે એમણે વિચાર્યું કે એમના ઘરે 10 ઢોર હતા, 6 ગાયો અને 4 ભેંસો. તેમણે વિચાર કર્યો કે આ જો ઢોર હશે તો શતાબ્દી મહોત્સવની સેવામાં સંપૂર્ણપણે એમાં કહેવાય ને કે સમર્પિત ના થઈ શકાય, ત્યાં રહેવું પડે. તો એમણે 10 ઢોર એમણે વેચી દીધા, જેથી કરીને ઢોરની પણ સાચવણી સારી રીતે બીજા કરી શકે અને પોતે પણ શતાબ્દી મહોત્સવની સેવામાં જઈ શકે. ત્યારબાદ એમણે દર વર્ષે એમના ખેતરમાં શાકભાજીનો પાક વાવતા. હવે શાકભાજીનો પાક વાવે એટલે ત્યાં રોકાવું પડે, દવા છાંટવી પડે, દવા છાંટવા માટે પછી એમને કેટલો પાક થયો એ બધું જોવું પડે. પણ એમણે વિચાર કર્યો કે એવો પાક વાવવું જેથી કરીને મજૂરો પણ કરી શકે. તો એમણે આખો ખેતરમાં પાક બદલી નાખ્યો અને એરંડિયાનો પાક કરી દીધો. ત્રીજી વસ્તુ એમણે તૈયારીમાં એમણે વિચાર્યું કે શતાબ્દી મહોત્સવ આવે છે તો આર્થિક રીતે પણ આપણે બચત કરીને સેવા કરીએ. તો એમણે શું કર્યું કે એમણે 4 ધામની યાત્રા નોંધાઈ ગઈ હતી. તેમણે નક્કી કર્યું કે જો શતાબ્દી મહોત્સવની સેવામાં આપણે જઈશું તો આર્થિક રીતે પણ બચત થાય, એના માટે એમણે 4 ધામની યાત્રા એમણે જતી કરી દીધી, એમણે કેન્સલ કરાવી. હવે આપણે હરિભક્તોનું સમર્પણ જોઈએ કે એમણે નોંધાયું કે મારે શતાબ્દી મહોત્સવની સેવામાં 1 વર્ષ માટે જવું છે. તેમણે તૈયારીમાં એમના ઘરે જે ઢોર હતા એ પણ વેચી દીધા, એમના ઘરે એમને જે પાક હતો એ પણ બદલી નાખ્યો અને 4 ધામની યાત્રામાં જવાનું હતું એ પણ કેન્સલ કરી દીધું. તો આવા રાજુભાઈ રાંદેજા ગામના છે, રાજુભાઈ રાંદેજા, એમનું આપણને સમર્પણ જોવા મળે. તે શતાબ્દી મહોત્સવની સેવામાં આવ્યા, પરંતુ એમની તૈયારી કેટલી, 3 વાગે તેઓ ઘરે જાગી જાય. 3 વાગે જાગીને એમનું જે પૂજા પાઠ બધી તૈયારી કરીને પોતે 6 વાગે ગ્રાઉન્ડ ઉપર આવી જાય, કારણ કે 30 મિનિટનો રસ્તો એટલે ટ્રાવેલિંગનો પણ ટાઈમ જાય. 6 વાગે ગ્રાઉન્ડ ઉપર આવીને તેઓ એ વખતે પાણીની વ્યવસ્થા ગ્રાઉન્ડમાં નહોતી, તો આજુબાજુના ગામમાંથી પાણી અને બરફ લેવા જવું પડે. તો 6 વાગ્યાની એમની સેવા ચાલુ થઈ જાય તો છેક રાત સુધી. પછી રાત્રે ઘરે જાય, ઘરે જઈને પોતે જમીને પાછા ખેતરે જાય. તો પોતાના ખેતરનું કામ તેઓ ઘરે રાત્રે જઈને કરે, ખેતરનું કામ, અને સવારે પાછા 3 વાગે જાગીને શતાબ્દી મહોત્સવની સેવા માટે આવી જાય. આટલું એનું જબરજસ્ત સમર્પણ. ત્યારબાદ એક કિરણભાઈ કરીને પણ સેવામાં છે, અત્યારે સંતોની ટેમ્પો ટ્રાવેલ ચલાવે છે. તો આ કિરણભાઈ પોતે ડૉક્ટરને ત્યાં નોકરી કરતા. હવે આ કિરણભાઈ એમને ડૉક્ટરને ત્યાં વાત કરી કે ભાઈ અમારે શતાબ્દી મહોત્સવની સેવામાં જવું છે તો તમે રજા આપો. હવે આમણે કીધું કે ભાઈ રજા તો આપીએ, 1 મહિનાની રજા આપીએ. કે ના, મેં 6 મહિનાની સેવા નોંધાવી છે તો મારે શતાબ્દી મહોત્સવની સેવામાં જવું છે, પછી આવો મોકો નહીં મળે. તો કે તમને 2 મહિનાની રજા આપી ગયા, 1 મહિનાની અત્યારે અને 1 મહિનાની છેલ્લે. તો કે ના, મારે 6 મહિનાની સેવામાં જવું છે. પછી એ ન માન્યા. તો કે હું તમને હવે પછી કદાચ રાખીશ પણ નહીં. તો કે કાંઈ વાંધો નહીં. એટલે એમણે જતું કર્યું. પછી ડૉક્ટરને વિચાર આવ્યો કે આ કિરણભાઈને એવી કે વિશેષ આવક નથી, પરિસ્થિતિ નથી, છોકરાઓ ભણે છે, કેમનું પૂરું પડશે. ડૉક્ટરને દયા આવી તો એ ઘરે સમજાવ્યો એમના ધર્મપત્નીને કે તમે આમને સમજાવો કે તમારી કોઈ વિશેષ આવક નથી, 6 મહિનાની સેવામાં જશે તો કેમનું પાર પડશે. તો એમના ધર્મપત્ની પણ એવા સમર્પિત કે મહારાજ સ્વામી બધું સંભાળ લેશે. એટલે કે એમણે પણ કીધું કે અમારા આ જે કિરણભાઈ છે એ પણ સેવામાં આવશે. અને 6 મહિના નહીં, 1 વર્ષની સેવા માટે આ કિરણભાઈ પોતે સેવામાં આવી ગયા. એટલે આટલું સમર્પણ જોવા મળે. પણ મહંત મહારાજે જે કીધેલું કે જે શતાબ્દી મહોત્સવની સેવામાં આવશે એનો વ્યવહાર મહારાજ સ્વામી સંભાળશે. તો આ બાજુ એમના એક મિત્ર હતા આ ઓસ્ટ્રેલિયા, એમને ખબર પડી કે કિરણભાઈ એટલી બધું સમર્પિત થયા અને સેવામાં આવી ગયા. તો એમણે વિચાર થયો કેતનભાઈને કે મારે પણ શતાબ્દી મહોત્સવની સેવા કરવી છે, પણ ત્યાંથી આવું બહુ અઘરું પડે. તો એમણે કીધું કે હું કિરણભાઈને આર્થિક મદદ કરીને શતાબ્દી મહોત્સવની સેવા કરીશ. જે મહંત મહારાજ લખેલું કે જે શતાબ્દી મહોત્સવની સેવામાં આવશે એનો વ્યવહાર મહારાજ સ્વામી સંભાળશે, એ પ્રત્યક્ષ પ્રસંગ દ્વારા આપણને જોવા મળ્યું. એક કિશોરભાઈ સાપોલિયા કરીને એક હરિભક્ત છે, તમે આમાંથી ઘણા હરિભક્તો ઓળખતા છે. કિશોરભાઈ સાપોલિયા પરિવાર, પોતે સુરતના હરિભક્ત, એમને પોતાને પણ કંપની છે. હવે એ 15 દિવસ સંતોની પોતાની ગાડી લઈને સેવામાં આવેલા. એટલે હવે છેલ્લા દિવસે એમને 15 દિવસ પત્યા પછી એમને જવાનું થયું. તો એક ભાઈને પોતે ગાડી ચલાવવા માટે બોલાવ્યા છેલ્લા દિવસે. તો અમને તો કંઈ ખબર નહોતી. સંતોએ પૂછ્યું કે આ કોણ છે? તો કે આ અમારા ડ્રાઈવર છે. તો અમે બધાને આશ્ચર્ય થયું કે જેમના ઘરે પોતાની સેવક હોય
એ પોતે અહીંયા શતાબ્દી મહોત્સવમાં સેવક બનીને સંતોની ગાડી ચલાવવા માટે આવી ગયા. આટલું સમર્પણ આપણને કિરણભાઈની કિશોરભાઈને સમર્પણ જોવા મળે કે જેના ઘરે સેવક છે પણ શતાબ્દી મહોત્સવમાં એમણે વિચાર કર્યો કે મારે પોતે જાતે સેવા કરવી છે, તો એ કિશોરભાઈ પણ સેવામાં આવી ગયા. આવી રીતે એક લક્ષ્મણભાઈ કરીને છે વલસાડના, એમની પરિસ્થિતિ બહુ ખરાબ, પોતે ત્યાં રિક્ષા ચલાવે છે. એમને 6 મહિનાની સેવા નોંધાવી. એમને થયું કે શતાબ્દી મહોત્સવની સેવા નોંધાવી એટલે એમને પણ તૈયારી કરવી પડે, તો એમણે અનાજ જે 6 મહિનાનું જેટલું જોઈએ, અનાજ, તેલ, ચોખા જે કંઈ જોઈએ એ બધું ઘરના સભ્યોને આપ્યું અને કીધું કે 6 મહિના સુધી આ ખૂટે એવું નથી, તમે બધું વાપરજો, હું જાઉં છું શતાબ્દી મહોત્સવની સેવામાં. આ લક્ષ્મણભાઈનો આપણે જૂનો પ્રસંગ જોઈએ તો દિલ્હી અક્ષરધામમાં ઘણાને ખ્યાલ હશે કે ગટર લાઈન બ્લોક થયેલી, પેલો ગટરનો જે ખાડો હતો એ બ્લોક થયેલો અને એ પોતે ગટરના ખાડામાં પોતે ગયેલા અને અંદર જે બધો કચરો હતો એ કચરો કાઢીને પોતે બહાર આવેલા. આ હરિભક્ત બાપા પણ બહુ રાજી થયેલા. એ જ લક્ષ્મણભાઈ, એ પણ અત્યારે 6 મહિનાની સેવા માટે શતાબ્દી મહોત્સવની આવી પરિસ્થિતિમાં પોતે આવ્યા. એક વિશેષ પ્રસંગ આપણને જોવા મળે કે શતાબ્દી મહોત્સવમાં જે સેવા કરે છે એમના સંસ્કારો કેવા ઉદય થાય છે, એમના પુણ્ય કેવા પોતે ભાગ્ય એમના ખુલે છે. આપણને ખ્યાલ આવે કે 2 હાઇડ્રા આપણે ત્યાં શતાબ્દી મહોત્સવની સેવામાં અત્યારે ચાલુ છે, તો 2 હાઇડ્રા પણ સેવામાં જ આવી છે. એમના 2 ડ્રાઈવર, હવે 2 ડ્રાઈવર યુપીના છે, એકનું નામ મનીષ અને બીજાનું નામ અરુણ. તો અચાનક મનીષે એક વખત સંતોને કીધું કે સ્વામીજી મુझे પૂજા ચાહીએ. હવે સંતોને આશ્ચર્ય થયું કે તમે ભગવાન સ્વામિનારાયણને ઓળખતા નથી, નામ સાંભળ્યું છે કદાચ, પણ ભગવાન સ્વામિનારાયણને ઓળખતા નથી, પ્રમુખ સ્વામી મહારાજને ઓળખતા નથી, કોની સેવા કરો છો એ તમને ખબર નથી ને પૂજા લેવાનો વિચાર તમને ક્યાંથી આવ્યો? કે સ્વામી 2 પ્રસંગ મુझे અસર કર, એટલે એમને વાત કરી, હિન્દીમાં વાત કરતા હતા કે સ્વામી 2 પ્રસંગ મને અસર કરી ગયા. પછી સંતોએ પૂછ્યું શું તમને અસર કર્યું? કે એક વખત પેલું ત્યાં કન્ટેનરો હોય છે, એ કન્ટેનરો હાઇડ્રાથી ઊંચકવાના હોય, એટલે એક વખત એમણે કન્ટેનર હાઇડ્રાથી ઉંચકેલું હતું. હવે ત્યાં પરિસ્થિતિ કેવી, વરસાદને કારણે જમીન પહોંચી અને ખેતીની જમીન એટલે જમીન પહોંચી, તો એમણે કીધું કે આગલા 2 ટાયર કન્ટેનર ઉંચકેલું છે અને એવી પરિસ્થિતિમાં આગળના 2 ટાયર જમીનમાં કૂચી ગયેલા અને સામેથી એવી જ રીતે પાછળના 2 ટાયર ઊંચા થયેલા. હવે એમણે કીધું કે સ્વામી હું વર્ષોથી હાઇડ્રા ચલાવું છું અને મેં આવી સિચ્યુએશન ઘણી જગ્યાએ જોઈ છે. આવી પરિસ્થિતિમાં આ હાઇડ્રા 100% ઊંધી પડી જાય. એક સાઈડથી વજન ઉચકેલું છે, બીજી સાઈડ ટાયર નીચું જતેલું છે, આ સાઈડથી ટાયર ઊંચું થયેલું છે. આવી પરિસ્થિતિમાં કે હાઇડ્રા ઊંધી પડી જાય અને બહુ મોટું એક્સિડન્ટ થાય, પણ મને ત્યારે અનુભવ થયો કે ભગવાન આ હાઇડ્રા ચલાવી રહ્યા હોય, ભગવાન એની રક્ષા કરી રહ્યા હોય અને એમણે કીધું કે એ જ એકદમ સ્મૂથલી જે સ્પોટ ઉપર કન્ટેનર મૂકવાનું હતું એ સ્પોટ ઉપર મુકાઈ ગયું. આ બહુ મોટી વાત કહેવાય. એમને આ સ્પર્શી ગયું કે આ જમીનનો કોઈ પ્રતાપ છે કે દિવ્ય છે, એ બધું બોલવા માંડ્યા. પછી 2 દિવસ આમ મનમાં એને ચિંતન ને આ બધું ચાલતું હતું કે આવું કોઈ રીતે પોસિબલ થાય નહીં. અને 3જા દિવસે પોતે ત્યાં સ્વયંસેવકોની સભા થાય ત્યાં આરતીમાં આવ્યા, તો આરતીમાં એમને અહોભાવ થયો, એક દિવ્યતાનો અનુભવ થયો અને ત્યારે તેણે નક્કી કરી લીધું કે મારે સત્સંગી થવું છે. હવે આ યુપીના માણસ જેમણે પ્રમુખ સ્વામી મહારાજ કોણ છે, કોની સેવા કરે છે, ભગવાન સ્વામિનારાયણ કોણ છે એની વિશેષ ડિટેલમાં એને ખબર નથી, પણ એને સામેથી કીધું કે મારે પૂજા કરવી છે. એમને પૂજા આપી. બીજા દિવસે તેઓ વહેલા સવારે જાગીને તિલક ચાંદલા સહિત પૂજા કરીને આવી ગયા. એટલું જ નહીં, એમનો એક મિત્ર હતો, એ પણ યુપીના ભાઈ અરુણભાઈ. તો અરુણભાઈને એમને પ્રેરણા આપી, તો એમણે પણ કીધું કે મારે પણ પૂજા લેવી છે. હવે આ 2 વ્યક્તિને ખબર નથી કે પ્રમુખ સ્વામી મહારાજ પણ એક ખબર કે એક મોટા સંતનું સેલિબ્રેશન થવાનું છે શતાબ્દી મહોત્સવનું, તો એની આ બધું કાર્ય ચાલી રહ્યું છે. પણ આટલું બધું એમને પૂજા કરવાનું મન થાય અને અરુણભાઈએ કીધું કે મારે પણ પૂજા લેવી છે અને બંને જણા અત્યારે તિલક ચાંદલા કરીને પૂજા કરે છે અને સેવામાં રાત સુધી એમનો તિલક ચાંદલો આપણને જોવા મળે. યુપીના માણસ કઈ રીતે પ્રેરણા થઈ, કેવળ આ બાપાનો પ્રતાપ અને શતાબ્દી મહોત્સવની સેવાને કારણે એમને આ રીતે બાપાએ કૃપા કરી. તો આવી રીતે શતાબ્દી મહોત્સવમાં આ વખતે વિશેષતા એ જોવા મળે, દર વખતે સેવા તો ઘણા હરિભક્તો ત્યાં 15 દિવસની સેવા પતે એટલે ગાંધીનગરના હરિભક્તો મળવા આવ્યા કે સ્વામી અમે વર્ષોથી સેવા કરી છે, ઘણી સેવા કરી છે, પણ આ વખતે જે એમને પરિવર્તન જોવા મળે છે કે ઘણાના વ્યસનો છૂટી જાય, ઘણા ગાયનો સાંભળતા એની જગ્યાએ નોનસ્ટોપ પ્રવચનો સાંભળતા થઈ જાય. સંતોએ પણ જોયેલું એવા બધા પરિવર્તનો થાય.
એક હર્ષદભાઈ કરીને છે, પોતે ત્યાં ગાડી ચલાવે છે, તો એમને વિચાર આવ્યો કે મારે વ્યસન છોડી દેવું છે. તો એમને સંતોને પછી માચીસ આપી કે સ્વામી, આ માચીસ અત્યાર સુધી હું બીડી સળગાવવા માટે વાપરતો હતો, પણ હવે તમે દીવો પ્રગટાવવા માટે વાપરજો. એટલે આવી રીતે માચીસ પણ, એટલે આટલું બધું પરિવર્તન આ શતાબ્દી મહોત્સવમાં આપણને જોવા મળે. સૌથી મોટી વાત, ટ્રાન્સપોર્ટમાં હરિભક્તોનું સમર્પણ જોવા મળે કે હરિભક્તોને ઘરે પ્રોપર્ટી હોય, ગાડી હોય, આઈસર હોય, પિકઅપ હોય, ટ્રેક્ટર હોય, હાઇડ્રા હોય, એ બધું હોય. તો આ બધું 25-25 લાખ, 30-30 લાખની બધી પ્રોપર્ટી હોય, ઘરે હોય તો ઘરે રિસોર્ટો પણ પડવા ન દે. પણ આ શતાબ્દીનું ગ્રાઉન્ડમાં પોતે સંપૂર્ણપણે ગાડી સેવામાં આપી દે. આ એનું સૌથી મોટું સમર્પણ આપણને જોવા મળે આ શતાબ્દી મહોત્સવમાં હરિભક્તોનું. જેટલા મહંત સમારે જે વાક્યો લખ્યા છે એ પ્રત્યક્ષપણે આપણને અનુભવાય કે મહારાજ સામે વ્યવહાર સંભાળે છે, સમર્પણ કરશે એનું મહારાજ સમર્પણને ભૂલશે નહીં. આ બધા વાક્યો જે મહંત સમારે જે લખ્યા એ પ્રેક્ટિકલી પ્રત્યક્ષપણે આપણને જોવા મળે. તો એ પ્રમાણે આપણને હરિભક્તોનું સમર્પણ જોવા મળે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હરિભક્તોના સમર્પણના ખૂબ સુંદર પ્રસંગોનો આપણને પૂજ્ય ઉજ્જવલ મુનિ સ્વામીએ પાન કરાવી. પૂજ્ય ઉજ્જવલ મુનિ સ્વામીએ 2018માં અક્ષરદેવી સાર્ધ શતાબ્દી મહોત્સવે ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી હતી. તેમણે બી મિકેનિકલનો અભ્યાસ કર્યો છે અને સારંગપુરમાં હાલ સ્વામીશ્રીની આજ્ઞાથી તેઓ અભ્યાસ કરી રહ્યા છે અને પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં તેઓ ટ્રાન્સપોર્ટ વિભાગમાં સેવા આપી રહ્યા છે. હવે પૂજ્ય અમૃત યોગી સ્વામી પાસેથી આવા સેવા સમર્પણના પ્રસંગોનું પાન કરીશું. પૂજ્ય અમૃત યોગી સ્વામીએ 2013માં અમદાવાદ મંદિરના આ જ સ્ટેજ પરથી ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે તેઓ દીક્ષા ગ્રહણ કરી હતી, જેમણે BBAનો અભ્યાસ કર્યો છે અને પરમ પૂજ્ય સ્વામીશ્રીની આજ્ઞાથી સારંગપુરમાં સંત ઉતારા અને કોઠાર વિભાગની અંદર પોતાની સેવા આપી રહ્યા છે. હાલ પ્રમુખ સ્વામી મહારાજ નગરની અંદર પણ તેઓ આ સંત ઉતારા અને કોઠાર વિભાગની સેવા આપી રહ્યા છે. તો પૂજ્ય અમૃત યોગી સ્વામીને આપણે વિનંતી કરીએ કે આપણને સૌને સેવા સમર્પણની ગાથાનો લાભ આપે. પૂજ્ય અમૃત યોગી સ્વામી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવવા માટે આપણે સૌ ધન ગણી રહ્યા છીએ અને એની માટે એક 600 એકરનું વિરાટ કેમ્પસમાં સ્વામિનારાયણ નગરની અત્યારે રચના થઈ રહી છે. આ 600 એકરનું જે કેમ્પસ છે એ દુનિયામાં કંઈક વિશેષ છે. દુનિયામાં એવું કયું કેમ્પસ હશે કે જેમાં જેટલા કોઈ લોકો છે 3-4 હજાર લોકો કામ કરે છે, એ બધા એક જ દિશામાં જતા હોય, એ બધા એક જ વિચારથી કામ કરતા હોય. કોઈ ઓર્ગેનાઇઝેશનમાં કે કોઈ કંપનીમાં કદાચ કોઈ એવું હશે કે બધાનો એક વિચાર હોય કે કંપનીનું ટર્નઓવર એક સાથે બધાને વિચાર આવે કે એક સરખું એનો ગ્રોથ વધે, પરંતુ એની પાછળ દરેક કર્મચારીઓનો પોતપોતાનો સ્વાર્થ હોય કે પોતાનો પગાર ધોરણ વધે, પોતાનું પદ પ્રતિષ્ઠા વધે. જ્યારે અહીંયા આપણે નગરનો વિચાર કરીએ તો જેટલા કોઈ સ્વયંસેવકો છે, નાના બાળકોથી માંડીને મોટા ઉંમરવાળા વડીલ હરિભક્તો હોય, નવા જ સાધકમાં આવેલા સાધકથી માંડીને આપણે વડીલ સંતો, સદગુરુ સંતોનો વિચાર કરીએ તો દરેકને એક જ વિચાર છે કે પ્રમુખ સ્વામી મહારાજનું ઋણ ચૂકવવું છે, પ્રમુખ સ્વામી મહારાજને રાજી કરવા છે. અને એની માટે આપણને હરિભક્તોના એ પ્રસંગો સમર્પિત થયેલા એ જોવા મળે. મહેસાણાના અમૃતભાઈ કરીને હરિભક્ત ONGCમાં પોતે સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર તરીકે પોતે જોબ કરતા હતા. દર મહિનાનો એમનો 2,10,000નો પગાર હતો. અત્યારે પોતે નગરમાં 1 વર્ષની સેવા માટે આવ્યા છે
રોજ હરિભક્તોને જે ચા બનાવીને પીરસવાની હોય, ચા બનાવવાની સેવામાં છે. રોજ હરિભક્તોના ચા બનાવીને જે વાસણ હોય એની ઉટકવાની સેવામાં પોતે અત્યારે જોડાઈ ગયા છે. તો આપણને ખબર પડે કે હરિભક્તો પોતાની પદ પ્રતિષ્ઠા એ બધું મૂકીને સ્વામી બાપાના શતાબ્દી મહોત્સવની સેવામાં જોડાય છે. ગાંધીનગરના એક હરિભક્ત પુરુષોત્તમભાઈ ભાલિયા પોતે બેંક મેનેજર તરીકે અત્યારે જોબ કરે છે અને લંડન સુધી એમનું પોસ્ટિંગ થયેલું છે. એમની નીચે 5000 જેટલા લોકો કામ કરે છે. તેઓ પણ અત્યારે શતાબ્દી મહોત્સવની સેવામાં આવી ગયા છે અને અત્યારે હરિભક્તોના જે ઉતારાની સાઇટ છે ગણેશ જીનીસીસ, તો ગણેશ જીનીસીસમાં ઉતારા સફાઈ કરવાની સેવામાં પોતે પુરુષોત્તમભાઈ ભાલિયા જોડાઈ ગયા છે. તો હરિભક્તો પદ પ્રતિષ્ઠા પૈસા એ બધાનો વિચાર જોઈને વંશભાઈ કરીને એક નવા જ યુવક છે, પોતાને નવી જોબ લાગી છે. અત્યારે 17,000ની જોબ છે. બહુ ઘરમાં સામાન્ય પરિસ્થિતિ છે, પણ બધાએ આ પ્રમુખ મોહનસિંહ મહારાજને જે વાક્યો વાંચ્યા તો વંશભાઈને એવી પ્રેરણા થઈ કે આપણે અત્યારે શતાબ્દી મહોત્સવની સેવામાં જોડાવવું છે. 17,000ની સેલેરીને એ સાઈડમાં મૂકી અને વંશભાઈ અત્યારે 1 વર્ષ માટે પ્રમુખસિંહ મહારાજ શતાબ્દી મહોત્સવના નગરમાં આવી ગયા. ગાંધીનગરના પરેશભાઈ ચૌધરી બહુ મોટી સારી એવી જોબ પોતે ફરજ બજાવે છે, ડીવાયએસપી તરીકે પોતે ફરજ બજાવે છે. એમને વિચાર આવ્યો કે મોહનસિંહ મહારાજે આ બધો આટલો ભાર આપ્યો છે તો આપણે શતાબ્દીની સેવામાં જોડાવવું. એમણે આનંદ સ્વરૂપ સ્વામીને વાત કરી કે સ્વામી મને આવો વિચાર આવે છે કે શતાબ્દી મહોત્સવની સેવામાં જોડાવવું. આનંદ સ્વરૂપ સ્વામીએ કીધું કે તમે મોહનસિંહ મહારાજને પત્ર લખીને પૂછી દો. મોહનસિંહ મહારાજને પત્ર લખીને પૂછ્યું અને તેઓ અત્યારે ડીવાયએસપી તરીકેની જે જોબ ફરજ બજાવતા એમાં રાજીનામું આપી અને 1 વર્ષ માટે પોતે શતાબ્દી મહોત્સવની સેવામાં અત્યારે પહોંચી ગયા છે. વસ્ત્રાલના અમદાવાદના વસ્ત્રાલના ઉમંગભાઈ પટેલ માસ્ટર માટે તેઓ અમેરિકા જવા માટે તૈયારી બધી કરતા હતા અને સ્વામી બાપાના બધા વાક્યો વાંચ્યા. તો અત્યારે ઉમંગભાઈએ અમેરિકા જવાનું પણ વિચાર માંડી અને શતાબ્દીની સેવા માટે 1 વર્ષ માટે પોતે સેવા માટે આવી ગયા છે. તો આપણને જોવા મળે કે બહારના જે અપર ઓર્ગેનાઇઝેશન કે કોઈ કંપની હશે એની કરતાં આપણું કેમ્પસ 600 એકરની જે જમીન છે એમાં એક વિશેષતા આપણને જોવા મળે કે બધા એક દિશામાં અત્યારે સેવા માટે જોડાયેલા છે, એક વિચાર સાથે સેવામાં જોડાયેલા છે. સાથે સાથે આપણને બીજી એક વિશેષતા એવી પણ જોવા મળે કે બધા હરિભક્તો સ્વયંસેવકો છે ને એ એકબીજાની ચિંતા કરતા હોય, એકબીજા માટે પ્રાર્થના કરતા હોય. સુરતભાવનું આપણને વાતાવરણ જોવા મળે જે આપણને બીજે બહુ ઓછું જોવા મળે. મહેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ નામના હરિભક્ત, થોડી ઉંમર હતી, અમદાવાદના જઈને હરિભક્ત, તેઓ 3 મહિના માટે ત્યાં નગરમાં સેવા માટે જોડાયેલા. જનરલ સ્ટોર વિભાગમાં પોતે સેવા કરતા હતા. એમને એટલું સ્વયંસેવકો સાથે આમ આત્મીયતા, તો ત્યાં જે સ્વયંસેવકો આવેલા યુવકો હતા, સામાન્ય પરિસ્થિતિવાળા હશે, એમણે જોયું કે એમના કપડાં બહુ સારા નથી. મહેન્દ્રભાઈ અહીંયા અમદાવાદ રોજ ઘરેથી અપડાઉન કરે, તો એમને વિચાર આવ્યો કે આપણે આ સ્વયંસેવકો માટે કપડાં લઈ જવા છે. તો પોતે 6 જોડી કપડાં લઈ અને પેલા સ્વયંસેવકોને આપ્યા અને કીધું કે તમારે સારા કપડાં પહેરીને આવવું. તો એવું નહીં કે પાછું સંતોએ કીધું હોય કે સંતોએ પાછું જાણ કરી, પણ જે સ્વયંસેવકો જેને આપેલા એ લોકોએ કીધું કે સ્વામી મહેન્દ્રભાઈ છે ને અમારી માટે આવી રીતે કપડાં લઈ આવ્યા. એક હરિભક્ત 15 દિવસની સેવા માટે ત્યાં આવેલા, પગમાં એમને પ્રશ્ન હતો, વિકલાંગ હતા. તો આ મહેન્દ્રભાઈને વિચાર આવ્યો કે આપણે એમને મદદ કરીએ. તો બીજે દિવસે ચાલવામાં સહેલું પડે એની માટે પેલી સ્ટીલની ઘોડી લઈને એમને હરિભક્તને આપી કે તમને સેવા કરવા માટે અનુકૂળતા રહે, તો આવી રીતે પોતે ઘોડી લઈને સેવા માટે આપી. તો આપણને જોવા મળે કે બધા હરિભક્તો છે ને એકબીજાની ચિંતા કરતા હોય. થોડા ટાઈમ પહેલાં ત્યાં મિટિંગ ચાલતી હતી, રોજ સાંજે સંતોની અને હરિભક્તોની એક મિટિંગ થાય 8:30 વાગે. તો બધા પોતપોતાના ડિપાર્ટમેન્ટના એ પ્રશ્નો રજૂ કરતા હોય. એમાં સ્વયંસેવક દળના સંત હતા, એમણે એક પ્રશ્ન રજૂ કર્યો કે સ્વયં બધા વિભાગીય લીડર સંતો છે એમની નીચે જે સ્વયંસેવકો સેવા કરે છે એમની માટે થોડી કેર કરે. કારણ કે 2 દિવસ પહેલાં એવો પ્રસંગ જોવા મળ્યો કે એક સ્વયંસેવકને પેલા દરવાજામાં ચીપટી આવી ગઈ. ગઈકાલે એક સ્વયંસેવકને ચપ્પુ વાગી ગયું, એની પહેલાં કંઈક આવું થયું. હવે આમ જોવા જઈએ ને તો 3000 વ્યક્તિમાં કોઈકને તો ચપ્પુ વાગે ને, કોઈકને તો ચીપટી આવે ને. સામાન્ય રીતે આપણને આ વિચાર આવે, પણ આપણને શું જોવા મળે કે એકબીજાની ચિંતા કરતા હોય. નાનું
એક ચપ્પુ ના વાગે એની પણ એકબીજાની ચિંતા કરતા હોય, એકબીજા માટે પ્રાર્થના કરતા હોય, એ આપણને જોવા મળે. તો આ નગરની ભવ્યતા તો આપણે ભવિષ્યમાં જોવાના છીએ, પરંતુ એની પાછળની જે દિવ્યતા છે, જે અત્યારે સંતોએ સમર્પિત થયેલા હરિભક્તોની ગાથા કહી, જે હરિભક્તોને એકબીજા પ્રત્યેની સુરત ભાવની વાત કરી. રામજીભાઈ ભૂત નામના એક હરિભક્ત, બહુ મોટી ઉંમરના છે, 82 વર્ષની ઉંમર છે, ભાવનગરના આ પોતે રહેવાસી છે. અદ્ભુતાનંદ સ્વામી વિદ્યાનગરમાં જે છત્રનું સંચાલન કરે છે, એમના દાદા થાય. અત્યારે સેવા માટે ત્યાં આવી ગયા છે. 82 વર્ષની ઉંમરે પણ જ્યાં સંતો નગરમાં સેવા કરતા હોય, દરેક સંત પાસે જઈને એક સંતને છે ને પાણી પીવડાવે. હવે આટલી મોટી આ પાણી પીવડાવવાની જે સેવા છે ને, કે એટલી મોટી સેવા નથી, પણ એની પાસેની જે એમની ભાવના છે, આટલી મોટી ઉંમરે સંતોને એક જગ્યાએ જઈને પાણી પીવડાવવું. જ્યારે ઈશ્વરચંદ્ર સ્વામીની વાતને ખબર પડી, ઈશ્વરચંદ્ર સ્વામી એવું બોલ્યા, ઈશ્વર સ્વામી કે ભગવાન અક્ષરધામમાં ઊભા થઈને એમને તેડવા માટે આવશે. તો આપણને આ એકબીજા પ્રત્યેની સુરત ભાવ, એકબીજા પ્રત્યેની જે લાગણી છે, એ આ નગરમાં જોવા માટે મળે. સાથે સાથે આપણને એવું પણ જોવા મળે કે આજે હરિભક્તો છે ને, આમ ઘણી વખત તો ગુણભાવીઓ કંઈક નગરમાં જોવા માટે આવ્યા હોય, થોડા સમય માટે આવ્યા હોય. ઘણા બધા સ્વયંસેવકો અત્યારે ત્યાં જોવા મળે કે 15 દિવસ માટે આવ્યા હોય, એમાંથી 6 મહિનાની સેવા માટે જોડાઈ ગયા હોય, 3 મહિનાની એક્સટેન્ડ સેવા કરાવી હોય. વિષ્ણુભાઈ નામના એક હરિભક્ત છે, પાણી વિભાગમાં સેવા કરે છે. થોડા સમય પહેલાં એમને મળવાનું થયું, તો એમણે વાત કરી કે સ્વામી, હું એમને નગરમાં એક વખત રાઉન્ડ મારવા માટે આવેલા, ત્યાં જોતો હતો, અને એ વખતે એક દિવસની સેવા માટે જોડાયો. વિષ્ણુભાઈ વાત કરી કે સ્વામી, એ દિવસે જ્યારથી સેવા માટે જોડાયો, ત્યારથી એવો સંકલ્પ કર્યો છે કે જ્યારે વાઇન્ડઅપ પૂરું થાય ને, ત્યારે આ નગરમાંથી વિદાય લેવી છે. તો એક દિવસની સેવા માટે આવેલા એ વિષ્ણુભાઈ અત્યારે વાઇન્ડઅપ સુધી ત્યાં સેવામાં જોઈન થવાના છે. સંતો એક વખત ત્યાં બધું પ્લમ્બિંગનું કામ કરતા શરૂઆતના ટાઈમમાં, અને ત્યારે એક ભાઈ ત્યાંથી પસાર થાય, એકદમ ગુણભાવી, કોઈ સત્સંગ સાથે કંઈ એટલું એટેચમેન્ટ નહીં. એમણે જોયું કે સંતો અત્યારે ત્યાં પ્લમ્બિંગનું કામ કરે છે, અને આ ભાઈ પ્લમ્બિંગનું જ કામ પોતે કરતા હતા, પ્લમ્બર તરીકે જ હતા. એટલે ત્યાં નજીક ગયા અને કીધું કે સંતોએ કે સ્વામી કંઈ મદદની જરૂર હોય તો હું તમને મદદ કરું. તો કે વાંધો નહીં, કે મદદ કરો. તો એક દિવસ માટે ત્યાં રોકાણા અને સંતોને બધી મદદ કરી. એ દિવસને આજની ઘડી એમણે નક્કી કર્યું છે કે જ્યારે આ નગરનું વાઇન્ડઅપ થાય ત્યાં સુધી મારે પ્લમ્બિંગની સેવા માટે અહીંયા જોડાવું છે. તો આવી રીતે બધા સંતો, બધા હરિભક્તો એ પોતે સમર્પિત થઈ જતા હોય છે. અમારી સાથે એક હરિભક્ત છે, સંત ઉતારા વિભાગની સેવા માટે વિરલભાઈ કરીને હરિભક્ત, દર વર્ષે સ્વામી બાપાનો જન્મજયંતિ મહોત્સવ ઉજવવાની શરૂઆત થઈ, 95મી જન્મજયંતિ, ત્યારથી દર વર્ષે જન્મજયંતિમાં 1 મહિના માટે પોતે અમારી સાથે સેવામાં જોડાઈ જાય. આ વખતે તો વિશેષ કે શતાબ્દી મહોત્સવનું સેવા માટે એમણે એવો સંકલ્પ કર્યો કે જ્યારથી ગ્રાઉન્ડમાં શરૂઆત થાય ત્યારથી મારે સેવામાં જોઈન થવું છે. મધ્યસ્થ કાર્યાલય દ્વારા જ્યારે સ્વયંસેવકનું નોંધણી પત્રકનું જે ફોર્મ આવે એ પણ હજુ ભરવાની શરૂઆત નહોતી થઈ, ત્યારથી મને ફોન આવતા કે સ્વામી આપણે ક્યારે શતાબ્દીની સેવામાં જવાનું છે. નોંધણી પત્રકનું જે ફોર્મ બહાર પડ્યું તો એમણે મને ફોર્મ મોકલ્યું કે સ્વામી આ ફોર્મ ભરીને મારું નામ લખીને તમે મોકલી દો. તો આપણને આ હરિભક્તોનો જે ઉત્સાહ છે સેવા માટે જોડાવાનો, સાથે સાથે બધી પૂર્વ તૈયારી કરીને આવે. 6-8 મહિના માટે તો સેવા માટે આવે તો બેડિંગ પણ પોતાનું ઘરેથી લઈને આવે, એ બધી જ વ્યવસ્થા કરી અને એવી રીતે બધા સેવા માટે જોઈન થતા હોય છે. અત્યારે ત્યાં નગરની બાજુમાં જ એક સોપાન રેસ્ટ્રીટ કરીને રો હાઉસ છે, ઘણા બધા બંગલોઝ છે. એમાંથી આપણને અત્યારે સંતોને રહેવા માટે 5 જેટલા બંગલોઝ મળ્યા છે. એમાં વિશેષ કરીને સોપાનમાં 70 નંબરનો એક બંગલો છે, અલ્પેશભાઈ નામના હરિભક્ત છે. અત્યારે ત્યાં આપણે જોઈએ તો એમના 3 માળનું એ મકાન છે, બંગલો છે. એમાં નારાયણ મુનિ સ્વામી સાથે 25 જેટલા સંતો ત્યાં રહે છે. ત્યાંનું આપણે વાતાવરણ જોઈએ એ બંગલાનું, તો સારંગપુરમાં આપણે જોઈએ ને જેમ સંત આશ્રમ હોય એવું આખું સંત આશ્રમનું વાતાવરણ. રોજ સવારે સંતો આખા બંગલામાં બધી જ જગ્યાએ સંતો પૂજા કરતા હોય. સવારે ત્યાં 7:30 બધા જ જેટલા નગરમાં સંતો 100-125 સંતો સેવા કરે છે, બધા જ સંતો ત્યાં 70 નંબરના બંગલામાં ભેગા થાય. સવારે આરતી થાય, અષ્ટક વખતે બધા સંતો આમ જોઈએ તો દંડવત કરતા હોય, તો 3 ફ્લોરમાં સંતો દંડવત કરતા હોય. બહાર પાર્કિંગમાં ગાડીનું પાર્કિંગ હિંચકો હોય, તો બધી જ જગ્યાએ આખા સંતો ત્યાં દંડવત કરતા હોય. સભામાં પણ આખું જ ઘર ભરાઈ ગયું હોય. આમ પગથિયામાં પણ બધે જ સંતો, સભામાં પણ પગથિયામાં સંતો બેસી ગયા હોય. એટલે આપણને આમ છે ને સહેજે આનંદ થાય અને ઈર્ષ્યા પણ આવે એવું મકાન છે.
કે કેટલો લાભ મળે છે, પણ એની પાછળનું એમનું સમર્પણ કેટલું છે. જ્યારે સંતોને જરૂર હતી, એટલે કે અત્યારે જે બે બિલ્ડિંગ ત્યાં ગ્રાઉન્ડમાં બને છે સંત ઉતારા માટે, પણ એ હજુ તૈયાર નથી થયા, એટલે કે સંતોને ત્યાં સુધી રહેવું ક્યાં. આ અલ્પેશભાઈને ખબર પડે કે સંતોને અત્યારે નજીકમાં રહેવાની વ્યવસ્થાની જરૂર છે, તો આટલો મોટો બંગલો, 6 બેડરૂમવાળો બંગલો એમણે 2 મહિનાથી નગરની બાજુમાં જ 2 BHK નો ફ્લેટ લીધો, પોતે ભાડે રહેવા માટે જતા રહ્યા અને 6 બેડરૂમવાળો બંગલો અત્યારે એમને સંતો માટે આપી દીધો છે. કે સંતોને જરૂર છે તો એમણે પોતાનું ઘર, એમણે કીધું કે સ્વામી અમે છે ને જ્યાં સુધી નગર વાઇન્ડ અપ ના થાય ત્યાં સુધી આ બંગલામાં પાછા આવવાના નથી. તો આપણને જોવા મળે કે હરિભક્તોને કેટલી સમર્પણની ભાવના હોય છે. ધીરજ બ્રહ્મભટ્ટ નામના વડોદરાના એક યુવક GPSCની એક્ઝામ આપી, પાસ થઈ ગયા. હવે આગળની એમને પ્રોસેસ ચાલુ કરવાની હતી અને એ જ વખતે એમને બ્રહ્મવિદ્યાના પાઠમાં સ્વામી બાપાના આ વાક્યનું વાંચન એ સાંભળ્યું અને એ વખતે એમણે નક્કી કર્યું કે GPSCની એક્ઝામ અત્યારે 1 વર્ષની સેવામાં આવી ગયા છે, 1 વર્ષ પછી ફરીથી એમને GPSCની બધી પરીક્ષાની તૈયારીઓ કરવી પડે, પણ કંઈ વાંધો નહીં, મારે અત્યારે શતાબ્દી મહોત્સવની સેવામાં જોડાવું છે. તો બધા હરિભક્તોનું આ સમર્પણ ભાવના એ આપણને જોવા મળે. આપણે આપણા ગુરુવર્યોના જીવનનું જોઈએ તો આપણા ગુણાતીત પરંપરા કેવી છે કે જે ભવિષ્યમાં થવાનું છે એમ નથી બોલતા. એ જે બોલે છે ને એ ભવિષ્યમાં થવાનું છે એવું નથી, પણ એ બોલે છે ને એમ ભવિષ્ય થાય છે. ગુણાતાનંદ સ્વામીનો વિચાર કર્યો તો ગુણાતાનંદ સ્વામી બોલેલા, બાઉદ્દીન કઠિયારાને કીધેલું કે તમારે હવે લાકડા કાપવા નહીં પડે, તો કઠિયારામાંથી પોતે એ બાઉદ્દીન દિવાન થઈ ગયા. શાસ્ત્રીજી મહારાજ બોલેલા કે રાજ પલટો થશે પણ મંદિર તો ટેકરા ઉપર થશે. અત્યારે આપણે જોઈએ છીએ એ વખતે કોઈ પરિસ્થિતિ નહોતી, કોઈ સંજોગો નહોતા કે ગઢડામાં ટેકરા પર જમીન મળે. અત્યારે આપણે ગઢડામાં અક્ષર પુરુષોત્તમ મહારાજના દર્શન ટેકરા ઉપર આરસના મંદિરમાં કરીએ છીએ. પ્રમુખશ્રી મહારાજ પણ આવી રીતે બોલેલા કે ચીનો હિલ્સમાં મંદિર તમને નથી દેખાતું પણ મને દેખાય છે કે મંદિર તો ચીનો હિલ્સમાં થશે. અને અત્યારે આપણે ચીનો હિલ્સમાં એ ઠાકોરજીના અક્ષર પુરુષોત્તમ મહારાજના મંદિરમાં દર્શન કરીએ છીએ. તો મહંતસ્વામી મહારાજે જે વાક્ય લખ્યા છે કે જો શતાબ્દીની સેવામાં નહીં જોડાય તો ભવિષ્યમાં પસ્તાવું પડશે, આ વાક્યો હરિભક્તોએ પોતે ગ્રહણ કરી લીધા અને એમણે આ બધા આપણે પ્રસંગો જોયા કે બધા હરિભક્તો સમર્પિત થઈ ગયા. અને છેલ્લે મહંતસ્વામી મહારાજ એ બોલેલા છે કે ઉત્સવ ન ભૂતો ન ભવિષ્યથી ઉજવવો છે. તો ઉત્સવ તો મહંતસ્વામી મહારાજ બોલ્યા છે એટલે એ ન ભૂતો ન ભવિષ્યથી ઉજવવાનો જ છે, પણ હવે આપણો વારો છે, આપણે સેવામાં સમર્પિત થવાનું છે. તો આપણે પણ મહંતસ્વામી મહારાજે સંતોની મનોરક્ષે પત્ર લખ્યો છે, એમાં સ્વામી લખ્યું છે કે પ્રમુખસ્વામી મહારાજ હોય તો એ કેવી રીતે એ ઉત્સવ ઉજવે. એમાં આગળ એમને જવાબ લખ્યો છે કે શાસ્ત્રીજી મહારાજની સામે નજર રાખીને શાસ્ત્રીજી મહારાજને રાજી કરવા માટે એ ઉત્સવ ઉજવે. તો આપણે પણ પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ આપણા ગુરુ પ્રમુખસ્વામી મહારાજ અને મોહનસ્વામી મહારાજની સામે નજર રાખી અને એમને રાજી કરવા માટે આપણે સેવામાં સમર્પિત થઈ અને શતાબ્દીની સેવામાં જોડાઈ શકીએ, એ જ મહારાજ સ્વામીના ચરણો પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આદેથી સુન થાય રે પ્રમુખ સ્વામીને કાજે. પ્રમુખ સ્વામી મહારાજ નગરની અંદર પ્રમુખ સ્વામી મહારાજને રાજી કરવા માટે, ગુરુ હરિમહંત સ્વામી મહારાજને રાજી કરવા માટે હજારો સ્વયંસેવકો તનને તોડીને ગુરુ હરિને રાજી કરવા માટે સતત પ્રયત્નશીલ છે. ખૂબ જ સુંદર પ્રસંગોનો આપણને સૌને પૂજ્ય આદર્શ મનન સ્વામી, પૂજ્ય સમર્થ મુનિ સ્વામી, પૂજ્ય ઉજ્જવલ મુનિ સ્વામી અને પૂજ્ય અમૃત યોગી સ્વામી લાભ આપ્યો. આપણે ફરીથી તેઓના ખૂબ ખૂબ આભારી છીએ. આ રીતે ઉજવવો એ શતાબ્દીનો સંદેશ હવે આપણે પૂજ્ય ડોક્ટર સ્વામી પાસેથી પ્રાપ્ત કરીએ વિડીયોના માધ્યમ દ્વારા. ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય.
શ્રીમાન સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. જો આપણે એક રુચિ અને શ્રમથી કાર્ય કરીશું તો આ શતાબ્દી મહોત્સવ આપણે ધાર્યો ન હોય એના કરતાં પણ વધારે સારી રીતે ઉજવાશે. હવે આ શ્રમ વધારવા માટે આપણે શું કરવાનું છે? તો ગુણાવતાન સ્વામી એક વાત કરી છે કે એક રુચિવાળા 2 હોય તો 1000, અને પછી બધો સુધારો કર્યો 1,00,000 બરાબર. એક બાજુ 1,00,000 માણસ ઉભા છે અને સામે 2 જ જણા છે. હવે કોણ જીતે? સામાન્ય રીતે આપણને એવું લાગે કે 2,00,000 જીતે, પણ લાખમાં સંપ નથી અને આ 2 જણ સંપેલા છે તો એ 2 જણની જીત થાય. આવી વાત ગુણાયતાન સ્વામીએ કરી છે. પ્રમુખ સ્વામી મહારાજ આ સંપ માટે વાત કરે છે. એમાં કહે છે કે ઘસાવો, બીજા માટે કંઈક કરવું, બીજા માટે ઘસાવું, આપણે ભોગ આપવાનો છે. પછી ખમવું, તે તકલીફ આવે, ખાવામાં, પીવામાં, રહેવામાં, પછી અંદર કામ કરવામાં બીજા તરફથી તકલીફ આવે તો એ ખમવાનું. પછી કે છે કે મન ગમતું મૂકવું. આ સત્સંગમાં અનેક પ્રકારની પ્રવૃત્તિ આપણે કરવાની છે, પણ આપણા ગમતા પ્રમાણે નહીં, પણ ગુરુના ગમતા પ્રમાણે. અને દરેક ઠેકાણે કંઈ ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ કહેવા નથી આવવાના, પણ ત્યાં આગળ જ્યાં કામ કરતા હોઈએ ત્યાં આગળ જે એના નિયામકની વ્યવસ્થામાં નીચા હોય તેનું ગમતું કરવાનું. પછી અનુકૂળ થવું, એકબીજાને અનુકૂળ થવું. તો આ વાત પ્રમુખ સ્વામી મહારાજ કરતા. સંતો ઘણી વાર સમ લાવવા માટે વાત કરે છે કે મળતા, તો મળતાનો એટલે મળવાનું નહીં, મળીએ ત્યારે પછી મહિમાની વાત કરવાની, સારી વાત કરવાની, પ્રેરણાદાયક વાત કરવાની. શારીરિક હોય તો પણ વાંધો નથી, અભ્યાસલક્ષી હોય તો પણ વાંધો નથી. ગમે તે વાત કરો પણ એમાં મહિમા સમજાય, બીજાનો મહિમા સમજાય એ વાત કરવાની. પછી મદદની ભાવના, આપણે કઈ રીતે બીજાને મદદરૂપ થઈ શકીએ. તો કદાચ દરેક વખતે આપણે મદદરૂપ નથી થઈ શકતા તો દુઃખરૂપ તો ના જ થઈએ. એક સંતે કહ્યું છે કે પીપા પાપ ન કીજીએ तो पुण्य किया 100 बार, जो किसी का लिया नहीं तो दिया 12,000. તો આપણે કદાચ બીજાને મદદરૂપ ન થઈ શકીએ, પણ એને તકલીફ થાય એવું ન કરીએ તો પણ ઘણું કામ થઈ જાય. એટલે એ ખાસ ખ્યાલ રાખવાનો. હવે આપણે ગુજરાતીમાં કહેવત છે કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. ગમે તે હોય, ગમે તેટલો આગળ ભગવાન સિવાય અને ભગવાનના ગુણાતીત સંત સિવાય દરેક માણસ કંઈક ભૂલ થતી જ હોય છે, તે માફ કરો. પછી અનુકૂળ લાગે તમને તેનો સુધારો થાય એ માટે તમારે આત્મીયતા હોય તો કહી શકાય. જરૂર હોય તો નાની નાની બાબતમાં એ કરવાની જરૂરિયાત નથી, પણ મુખ્ય બાબત હોય તો ધ્યાન ખેંચવું પડે, એટલે એમાં પણ કંઈક વાંધો નથી. આ જ વાતને જરા પુષ્ટિ માટે સંતો દ્રષ્ટાંત આપે છે કે 9નો આંકડો હોય અને આ ખૂણામાં 9નો આંકડો છે અને પેલા ખૂણામાં 9નો આંકડો છે,
કે નવ નથી, પણ એ નવડો નજીક આવે, જો નવડો નજીક આવશે તો બે નવડા ભેગા થાય તો 99 થઈ ગયું. પણ પહેલો નવડો બીજા નવડાને કહે છે કે હું નીચે અને તમે ઉપર, કે 9 ઉપર 9, કે 9 ગુણ્યા 9 ગુણ્યા 9 ગુણ્યા 9 9 વખત. પણ બીજો નવડો જે ઉપર ગયો છે એમ કે છે ના હું ઉપર નહીં તમે ઉપર, હવે ઉપર એટલા છે એની પર 9. તો આ રીતે વધતું જાય એટલે સમ પ્રસારવાનો છે. તો પરિવારથી એની શરૂઆત કરે અને એવા રોજ ભેગા રહેવાના. હરિભક્તો બધા ભેગા રોજ નથી થતા, અમુક ઠેકાણે થાય છે પણ એ થોડો સમય માટે, પણ ઘરમાં તો ભેગા રહેવાનું અને ભેગા કાર્ય કરવાનું છે. એટલે ઘરથી આપણે શરૂઆત કરવાની છે. તો એના માટે એક વાત કરે છે કે ધ ફેમિલી શરૂઆત કરવાની. ધ ફેમિલી that prays, eats, works and plays together, stays together. આ 4 સિદ્ધાંતો ઉપર આપણે શરૂઆત કરવાની અને પછી એ મંડળમાં લાવવાનું. એમ કરતાં કરતાં આપણે આગળ વધીએ તો એ સંપની ભાવના આપણી બધી સારામાં સારી થાય. જે રીતે જો આ કરીશું તો શતાબ્દી મહોત્સવ જુદી રીતનો થશે. તેના માટે બધાને અને પ્રમુખ સાહેબ વડાલા કહે છે કે ઘસાવું, ખંભવું, મન ગમતું મૂકવું, અનુકૂળ થવું. પછી કહે છે કે મિલન, મહિમા, મદદ અને માફી. તો આ રીતે આપણે બધા યાદ રાખી અને મહોત્સવ ઉજવી શકીએ એવું બળ કાયમ મળે એવી શ્રી સ્વામિનારાયણ ભગવાન અને શ્રી ગુરુ પરમના ચરણોમાં પ્રાર્થના. એનો ઉત્સાહ આપણને ખબર કેવી રીતે પડે? તો આજે પ્રથમ સ્વયંસેવક તાલીમ શિબિર હતી, એમાં 85% હાજરી સાથે 2700 સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા અને સારામાં સારી રીતે આ પ્રથમ સ્વયંસેવક તાલીમ શિબિર સંપન્ન થઈ. આવી રીતે આવતા રવિવારે પણ શતાબ્દી સ્વયંસેવકોની બીજી તાલીમ શિબિર છે, જેમાં પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી આપણને લાભ આપવાના છે. સવારે 8:30 વાગ્યાથી સાંજના 4 સુધી આ શિબિરનો આપણને લાભ પ્રાપ્ત થશે.